श्रीमद जशिंग बापा कैसेट नंबर 238 लक्ष्मीपुरा तारीख 20/1/1981। આ વિવેકપૂર્વક વિચાર નથી એટલે હજી ફસાઈ જાય. આ ભક્તિ કરવામાં બાધિત થતો હોય તો અવિવેક છે. નકર તમે સાધુ હો, સંન્યાસી હો, ગ્રસ્થી હો, ત્યાગી હો, બાહ્ય ધર્મ છે. બાહ્ય ત્યાગ એ ત્યાગ નથી, પણ મૂળ સ્વરૂપમાં જવા, નિરાભિમાનતા ને નિર્મળ થવું, પુરાણ પુરુષ સત્પુરુષને મળે એમાં જીવનું સ્વચ્છંદ મત અને આગ્રહ આખી દરિયા બધામાં તું છો અભાવ આવે તો પોતાનું અભિમાન ગળી જાય. મૂળ સ્વરૂપમાં જવું હોય, પોતાનું અભિમાન રહે એ મૂળ સ્વરૂપમાં ન જાય કદીએ અનંતકારે. આત્માનું અભિમાન કૃપણ દેવું હટાડી દીધું છે. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. પછી બાબા તમે ઠરજો. દીકરીને પેણાવાના ઘેરથી કાઢી મેલો તું જાય મહા પાપ લાગ્યું. અને દીકરીને પેણા છે ઘેર રાખો તો આ જેમ તફો થાય છે એમ દેહદારી પરમાત્માનો જોગ મળે તારે જીવના બદલાઈ જાય. દીકરીને પિયોરના ભાવ રહે એ ઉપર ઉપર રહે, પેલા મૂળ ભાવ ખરાબ હોય એમ સંસારમાં રહીને સત્પુરુષને મળે એ જીવને તનના મનના ધનના આ પરધર્મ. પણ પુરાણ પુરુષનો બોધ એ મૂળ ધર્મ એ જાળવી અને આ સંસારના વ્યવહારમાં રહે. એ ખરખડિયા ના જેવો રહે, એ ખરખડિયા ના જેવો રહે. કૃપાળદેવ કહે છે મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. જો તને ન હો તો તું સત્પુરુષ નો હોગ અને યથાર્થ સત્પુરુષ હોય પછી એના વસન પર શ્રદ્ધા રાખીને મરે. નકર તું નોમદારી સત્પુરુષ માને તો તારું મન માન્યું તો એ તો મન ગમતું છે. આપણે વધારે ભક્તિ ન થાય ને, કેવળ જ્ઞાન ન થાય તો આપણામાં જે ચેતન આત્મા છે, પ્રાણી માત્રમાં આત્મા છે, આટલા સુધી વર્તી થાય તો સમવર્તી આવી જાય. આ દેહ એ આપણ નથી. એ ચેતન દેવ ના હોય તો અંતડીએ તો અપરાય અને અધર્મ તો સપનાના સાથ. આ હું છું, પટોલ છું, ગોધમજીનો છું, જે છો મારું નામ, મારી બેનો છોકરો છું. ગોધમજી ગોમ જૂઠું, પટોલ જૂઠો, જો કલ્પના જ છે. આ દેખાય છે પુરુષ તમારી દ્રષ્ટિમાં આ અજ્ઞાનના વિલાસનું બનેલું ઉદ્ગળ છે. આ જૂઠું છે. મારો જે આત્મા દેવ જળહળ જ્યોતિ નિર્વિકલ્પ છે એ આ નથી. તાર જે શો નામ એ જૂઠું છે. જો આ બધું પરભારું છે તારે જૂઠા પર જે આસ્થા રહે અને માનતા રહે એ ભ્રાંતિવાળું જીવન કહેવાય. અને સત્સંગના યુગમાં રહીને આ જૂઠું કવળ છે એ કાઢી અને જળહળ જ્યોતિ ચૈતન્ય આત્મા છે એ આત્મામાં એ હાસું જીવન. પાછું આ રસેલું છે નથી છે. સૃષ્ટિ રસાયણ અજ્ઞાનથી રસાય. અહંકાર આત્મામાં અહંકાર થાય તાણ કરતા થાય, કરતા થાય તાણ કર્મની ઉત્પત્તિ થાય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ બધું જૂઠું. જૂઠું જડ ભાવે જડ પરિણમે, ચેતન ભાવ પલટે નહીં ઓળી આપ સ્વભાવ. તાર ચેતન છે આવું કરે. ભગવાન છે સ્વયં જ્યોતિ, સ્વયં પ્રકાશ, વિતરાગ, જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી, મન કા ઇન્દ્રિય કા ક્રમ પોકત ને. આવું જે વિતરાગ ભગવાન છે સચ્ચિદાનંદ આવું કરે. એ ન ભન ભૂણીને અહમ થયું. આ મળનું કારણ કૃપાળદેવ કહ્યું છે કે જીવ સહેજ સ્વરૂપથી ભિન્ન નથી. આત્મા સહેજ સ્વરૂપ માત્ર ભન નથી. ભન નથી એટલે અહમ થયું. હું કરતા હું ભોગતા છું. આ જે છેલ્લી કડીમાં આપણને આવ્યું છે છૂટે દેહાત જાસ્તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાદ સ્વરૂપ. આ કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો, વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા. તો તમે તમારા આત્મામાં આવો પછી કર્યું નથી ને કરવું નથી એવી અખંડ શાંતિ નિવૃત્તિ વર્તન. આ બધા મુક્તિ વર્તન. આ શું છે? પૂર્વનું પૂર્વ છે. પણ મોય જે દેવ છે ને એનો નકવા નથી. નકરંગ દેવ છે. આદિ અનાદિ સત્ય સ્વરૂપ જે આ કૃપાળદેવ રહ્યા છે એ આત્મામાં સ્થિર રહી અને પ્રારબ્ધનું બાહ્ય ગ્રહસ્થ આશ્રમ
અંતરમાં સંન્યાસ આશ્રમ. જો કર્મ કે કાયા પકતી જ નથી એ ભૂમિકામાં સ્થિર રહ્યા છે ને પછી ક્રમ ખપાયું છે એટલી અને પૂર્વનું પ્રાલબ્ધ હતું એ ખપ્યું ને નવું ક્રમ ન બંધવાનું. આપણા મારા બાપજીને હું વાત કરું છું એ હું વખોણ કરું કે તમને એમ લાગે કે એ અને એના પર રાગ છે એટલે આ વખોણ કરે છે, પણ જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું છે કે એ કેવળ જ્ઞાની હતા. પણ શંકાશીલ જીવને આપણે કોઈ એની જીભોને ન પકડાય, એના ભાવને આપણે પકડી એવું નથી. પણ જેમ કૃપાળદેવનું જ્ઞાન નિરાવરણ એવું નિરાવરણ જ્ઞાન બાહ્ય એ કી એના મેં ના કીએ કે એ વખત પાસે કી કે રમલાન કેવું તમે નહીં માનો, પણ આગળ જતા ફોટા જોઈ રહો આટલો તો પછી પરમાણ હાલ. રામલાલ કેવું તો નહીં માનો. આ મારા હરિભાઈ ને છે તો બાવજી કોઈ વાત કરેલી કે તમને ખબર ન પડે. બાવજી કી તો ખરા સીતા હોય તો ખરા, પેલા કે તમને ખબર ન પડે, આ તો મને ખબર. એટલે મૂળ ખબર જ નહીં. સત્પુરુષના જીવનની મન રહિત ભૂમિકામાં એ વર્તે. હા, અહમ અને મન રહિત, આત્મામાં રહી અને વર્તનાર પુરુષ એ અહંકારમાં રહી પર મન કાઢે શિવ કાઢે. એ સત્પુરુષને ઓળખી શકાતા નથી. જો કૃપાળજીને 3 ફેરા નાથ બાર મેલ્યા તારી બધા આત્માઓ નથી ના, તારે મુનિઓ સોના મને પુસ્તકો હશે છે. તાર પેલા મુનિ પદ પામી ગયા. લઘુરાજ સ્વામી એ મુનિ હતા કે લઘુરાજ સ્વામી જો એ પરમ પદ પામી ગયા. આપણે તમને શંકા થાય એ દાસી દાસી કરીને વાતો કરી છે એટલે આપણે એમ ન જાણતા કે બીજા દાસ થવું એ ઘણું કઠણ. દાસ થવું ને ભગવાનના દાસોના દાસ એ તો કૃપાળદેવ કહ્યું છે કે પ્રાણી માત્ર નામે દાસ છીએ, એમાં ધર્મજીવોના દાસોના દાસ છીએ. એટલે અમે એ છે ભૂમિકા. પ્રાણી માત્ર નામે દાસ છીએ પણ ધર્મજીવોના દાસોના દાસ છીએ. ત્યારે એ દાસે તો લઘુરાજ સ્વામી આ સૌભાગભાઈ છે, સૌભાગભાઈના પત્રોમાં એ દાસત્વ છે. આ દાસી દાસી કરીને કાગળ લખ્યા છે. એ અત્યારે એ ભૂમિકામાં આપણે જઈએ તો ઊનું દાસત્વ અને 3 લોકનો નાથ સમક્ષ સ્વરૂપ. પાછું એક જગ્યા પર લખ્યું છે કૃપાળદેવ કે અમારું જે મન એ અમારા સ્વરૂપ ઉપર મોહિત થઈ ગયું છે, કે જેમ નાગ મુરલી પર તલ્લીન થઈ જાય એમ અમારા સ્વરૂપ સિવાય કોઈ પાડતું જ નથી. એ દશાને આપણે ઓળખીએ ને ગમે તેમાં ઘણી કાઢીએ એ આપણા મનમાં. બાકી એ પુરાણ પુરુષ દેહધારી પરમાત્મા એવા વર્તમાનમાં પુરુષોને ઓળખી અને આત્મા બોધ સમજી અને બોધમાં સ્થિર રહીને મન વસન ક્રમ બાહ્ય ક્રમ ભોગવે પરધ્રમ પાળવો પડે. શરીરનો ધ્રમ છે. અજ્ઞાનમાં પૂર્વ ઊભું કરેલું છે ના તારે જ્ઞાનથી ખપાવો તો એ ફરી બંધન મનાવો. આજે તમે પરમાર્થ પ્રાપ્ત થાય, પરમાર્થથી સમકિત એવું કહે છે, એ ગાથા છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે પરમાર્થે સમકિત છે. અહંકાર મટી જાય એ પરમાર્થ ભાવ કહેવાય. એ તમે કર્મ કરો ના કરતા હોય. આ હોય સો ને હોય નથી, આ દેખાવશો ને એ તમે નથી. પરમાર્થથી સમકિત એટલે કરતા પણ ન લાગે કર્મની. યોગ દશા કહેવાય. ભોગમાં યોગ દશા કહેવાય. યોગ દશા કહેવાય. પરમાર્થ જેને પ્રાપ્ત થયો હોય એ પરમાત્મા બને. બોધી રાખે પણ એમાં કૃપાળદેવ પ્રમાણાલું છે કે અજ્ઞાન ભાવથી ઉપસ્થિત કરેલું કર્મ જ્ઞાનમાં સ્થિર રહીને ભોગવવામાં આવે તો કર્મ ભોગવાઈ જાય. કર્મ ભોગ વ્યવહારનો છૂટકો નથી. પ્રાલબ્ધનો યોગ છે એ ભોગ વ્યવહારના કર્મથી નિવૃત્ત થઈ શકતો નથી. એ અડે પહેલા નિશ્ચય કર્યો હતો કે હું ત્યાગી થવાનું છું. રાવણની ઉંમર એને થોડી પત્ર 27 એ પત્રમાં 100-200 શિષ્યો ત્યાગ કર્યા છે. આખી જગતમાં ધર્મ પ્રવર્તાય. આખી સૃષ્ટિમાં મહાવીરનો ધર્મ અમે સલાહ્યું. અમે ત્યાગી થવાના છીએ, તમને ત્યાગ આલવું એ જે કર્યું છે. પછી આ પેલું જણાવું છું પૂર્વ પ્રાલબ્ધના એવું. આ 21 વર્ષે લગ્ન કર્યું. આ પેલી 18મા વર્ષમાં વાત કરીએ. પણ 21મા વર્ષે લગ્ન કરીએ એના પહેલી આ જણાઈ ગયું છે કે પૂર્વ પ્રાલબ્ધના યોગવાળા જીવ છે. એ જો પ્રાલબ્ધ નહીં ભોગવું તો ફરી ભોગ કરવો પડે. પછી આ લગ્ન અને પછી લગ્ન કર્યા છે પ્રાલબ્ધના યોગો પરમણી મન વસન
અને શરીરનું કર્મ એ આત્મામાં સ્થિર દશા રાખી અને આનો ઉપયોગ કર્યો છે. એ કર્મને નિજરા કરીને મૂળ સ્વરૂપમાં લીન થાય. અમુક ટાઈમ રહ્યા પછી પાછા થા ઘંટિયા પાળ ઉપર રહ્યા એટલે આપણા તારે નીકળાય છે 33 વર્ષની ઉંમરમાં 33 વર્ષ દેવ થયા છે. 28, 27, 28, 29, 30, 31, 32 ગ્રહસ્થાશ્રમના લગતા રહ્યા છે. 84 એ નિર્વિકલ્પ દેવ છે માતા. અત્યારે આપણામાં આત્મા દેવ એ પરમાણુ છે કે તું એ વાદદેવનું સ્મરણ કરે તો આ ગ્રંથિમાં નીકળી. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. દેહ, સ્ત્રી, પુત્ર કોઈ મારો નથી ને આ આત્મા કોઈ નથી. આ આત્મા હોય તો એક પરમાત્માનો ભગવાન. આત્મા કેનો? પરમાત્માનો. ને પરમાત્મા કેના? જે આત્મામાં અવિનાશી. આ બધું છે કે તો પરમાત્મા કેના? જે આત્મામાં હોય નાના કા આ તો કર્મ ફળ છે. હું તો જેવું કરે એવું હેડવાનું. ગધાડા થવું પડે, ઊંટ થવું પડે, નરકીમાં જવું પડે, એ બધા છે કે એ કર્મ ફળ છે. પણ જો તમે આત્મામાં આવો તો તમારા પરમાત્મા તૈયાર. એ ભાવ જેને જાગે એને આ બધા માની વર્તન. આ બધો પરધર્મ છે, શરીરનો ધર્મ છે. એ માટે સત્સંગ કૃપાળદેવ જેવાએ સત્સંગનો વર્તું કર્યો. પાછું મન મેળ આપી સત્સંગ. એવી દશાના પુરુષનો જોગ હોય, એ ભાવ હૃદયમાં સ્થિર હોય. આશા હૃદયથી કામ મારે આ કરવું જ છે. મન, વસન અને કર્મ શરીરના પ્રાલબ્ધના યોગો ગમે તેવા આવે તો એ કર્મ ખપાબો છે. મારો આત્મા કર્મ બંધનથી મુક્ત થઈને પરમાત્મામાં લીન થાય તો મારે કરવું. આ નિશ્ચય કહેવાય. ના કે કૃપાળદેવ કહ્યું છે ગસ્મતની જે કલ્પના એ નહીં સદવ્યવહાર, ભાર નહીં નિજ રૂપનું એ નિશ્ચય નહીં સાર. તમે આટલા બધામાં છો અને આત્મામાં ન હોય તો આમાં હું હાયરો ને તમારો આત્મા જેવું છે એ નનો ન લાગે. એ અસંગતા પડેલી, ત્યાગ પડેલું, વિતરાગ જ્ઞાન આત્મામાં પડેલું. મહાવીરના આત્મામાં જે જ્ઞાન હતું સર્વ આત્માઓ છે એમ તમે આત્માની સમશ્રેણીમાં આવે રાગ જ્ઞાન અસંગતા આત્મામાં પડે. વિષયાતીત એવી દશાના પુરુષનો યોગ હોય તો જીવનું માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય. જાતો સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આ જે બારની ગોઠ છે એ ગોઠ એવી દશાના પુરુષના આગળ જાય તો ગળી જાય. ઓ કોઈ ન મળે. આ ગોઠ ગળે એવી નથી. અમે આવીએ છીએ ને એવી દશાના પુરુષો આપ સૌ અમને મળ્યા છો અને અમારી કેમ વેરાચીન છે. અમારે એવી દશાના પુરુષ મળ્યા અમે ઓળખીએ છીએ. એવી દશાના પુરુષ આપ છો એ અમે ઓળખીએ છીએ અને અમે હોય આપના સરનામાં આવીએ છીએ અને અમારી ગોઠ કેમ નથી વેરાચી. અમે તમારી સમક્ષ છીએ કે અમે એ પદમાં સ્થિર નથી થયા. આપણે બધા એવા પુરાણ પુરુષોના દાંત છીએ, એના ખોળા છીએ. હું તમારો 70 વખત દાદ છું પણ મને એવું રહે એવો ભાવ રાખીને શાંતિ રાખો. એવું જો તમને રહે શરીર પરવાયું શાંતિ ચાલતો રહે બાબજી. શરીર તો કીર્તન જો અત્યારે એક દન હોય આ શરીરમાં રહેવાનું તો એટલામાં શાંતિ ધારણ કરો. શાંતિ રાખ્યો તો આ ને પેલું બધું આગળ અમે તમને ઓળખ્યા જ બાબજી. અમે ન ઓળખતા આ દશાના અમે ઓળખીએ છીએ. આપ કહો છો કે એ દશાના પુરુષ અમે એ દશાના પુરુષ તો અમે તો ઓળખ્યા અને અમારું છે આ ગોઠ રેતી નથી. જો એ ભાવ ઉપર આવ્યું તો એ કોમ થવાનું. એમાં કોઈ હંતારેલું નથી. એ દ્યાદો ને દે એવું નથી ભગવાન. એના બોધ પ્રમાણે જો આપણે ઠરી અને જો આપણું વર્તમાન આવે તો ભગવાન આ ગાદી જતા રહે. ભગવાન તો સિંહ ના જ છે પણ આપણને જે કવળ પડ્યું છે વચમાં એ મન, વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખી કરતો તો કવર નીકળીને આત્મા પરમાત્માની એકતા થઈ જાય. એ કોઈ દાદો ને ભગવાન મોક્ષા લેવા નથી. વર્તમાનનો આપણો પુરુષાર્થ રીતનો થાય તો ભગવાન તો તૈયાર. ભગવાન તો સિદ્ધ શિલામાં પુરુષાર્થમાં ખોમી છે તો આપે સો ગુરુ વૈદ સકળ દુનિયા ગુરુ વૈદ અમે તો દાંત છે શાંતિ. અમારામાં હું રોગ પડ્યો છે એ કાઢી આલો
શાંતિ જાળવો હા. દાદા, શાંતિ જાળવો. જમનજી છે ના વાળી લીએ. ઉતાવળી ઓબા ન પાકે. બાપજી કોઈ પાસે કરવું ચાલતો નથી. ચાલે. કોઈ કરવું નથી. શાંતિ પામી જાઓ. મારે બાયણે જવું હોય તો ઘણા વાર મલા કરવા પડ્યું. ના પરથી ઉતરી પડવું હોય તો, આ મોસા પર ચડવું હોય તો, જોડા પર ઉતરી પડવું હોય તો, તારા બરાબર. બુદ્ધથી વતી ઉતરીને નિર્મળ આત્મા સ્વરૂપમાં જવું છે તો ઊંઘી જવું છે, જપી જવું છે, હાસા જાપ જપવા છે, ઠરી જવું છે. ઈ હું પાછું કરું કરીને પાછા મલા કરો છો. ન પણ આમ શાંતિ કરવાનું. રાખો. તો જે ગુરુ મહારાજની દયા હોય કરવું પડે તો લાખ પછી. લાખ એને શું વાપરવું? લાખ વાપ એને શું વાપરવું? તમારી દયા હોય એ અમારે શું વાપરવું એ કહો. એ ભગવાનનું આ બધા દેહોમાં એ દેવ ઋષિ હા એમ જાણી અને વાઈ દે. ના ના એ તો પણ વાવવાનું ઠેકો આ પથારો તો વાઈએ કે લ્યો. લ્યો મેં તમને પથારી- પગમાં અર્પણ કર્યું, તમારા આગળ બધું અર્પણ કર્યું અને હવે અમે અમારું તો અહીં રહ્યું ને, અમારું તો અહીં કશું રહ્યું ને. હવે તમે આવીને વાપરો ને તમને- પછી અમારે કરવું હું એકો હાડો. તો મને એવું હોય અને આ મને અર્પણ કર્યું હોય તો હા. આ મારા કહેવા પ્રમાણે સર્વભૂત હૃદયમાં મારો દેવ રહેશે. હા એ દેવને નિર્મળ ભાવથી પોતા એ દેવોમાં મને જે પોકાય છે, મને જે પોકાય છે, મને જે હુજે છે, ભગવાન મને હુજારે છે એ કરું છું. પણ તે એક વાત છતાં- કહું, હું એક હા. વાત કહું. એ તમારું નથી, ના આ મારું છે. હા એટલે તમે ચિંતા નથી કરો, હા. પણ વાવણી વાવો જેટલી બને મન વસન ક્રમથી. કોઈ આત્માને દુભવો ન ના અને બધા આત્માઓને શાંતિપૂર્વક આપણું અભિમાન ઊનમાં આનો અભિમાન ના આવે. તું ને તારું કઈ વાવજે બાબાઈ. હા પણ મેં તો તું તારું જ કહી નાખ્યું છે, અમારે કશું છે ને તો ભાઈ. બસ તાળી એવું રાખો તો આપણે પછી? પછી જોર છે માં આવે છે તાળી? શું થાય છે? તમને જોર છે માં આવે છે? શાનું? જોર ના આપવું જોઈએ. શાંતિ જોર તો- ધણી હોય ને જોર આવે હોય સવા પણ જોર આવે છે. આ કરશે તે ના પણ પણ એવું થવું જોઈએ. પછી તમે લો. આખી ઉંમરમાં કેટલા દબાવ આપેલા છે પૂછજો. એ બધું બરાબર નથી. તમે મારા પર ભાવ કરો છો એ પૂર્વ પુણ્ય એવું છે. બાકી ઊંચા તો તમે મારા કરતા તમે ઊંચા છો. તમારી જે વિશેષ દ્રષ્ટિ જે મારા પ્રત્યે તમારી બધી છે એ તમારા ભાવ ઊંચા છે. આત્માની દશા એ તમારા ભાવ ઊંચા છે. શરીરની દશા એ પૂર્વક્રમ કદી અમારું હોય પુણ્યનું કારણ તમારા ભાવ ઉપજતા હોય. બાકી આત્માની દશા એ તમે અમારા કરતા ઊંચા છો. કેમ કે આત્મા તો તમારામાં છે એવો મારામાં છે, ના મારામાં છે એવો તમારામાં છે. પણ હજી મને જ્ઞાન થયું નથી અને તમે ઊંચા ભાવે જુઓ છો એટલે તમારી વર્તી ઊંચી ખરી કે અમને જ્ઞાન થાય એ વાત જુદી છે. આ આત્મા છે એ આત્મા પણ થઈને પરમાત્મામાં સ્થિર થાય એ ભૂમિકા ઊંચી છે. પણ હજી અમે તમારા દાસ થઈને ફરીએ વાસીએ હજી વાતો કરીએ એ લોકો જ્ઞાન કહેવાય. વાતોનો જે લક્ષ્ય છે એમાં સુરતા ઠેરે વિજ્ઞાન ભૂમિકા. આ બાયણે જે ભ્રમણા કરે છે અલગ આત્મામાં સ્થિર થાય અને આત્મામાં મન વસન અને ક્રમ સ્થિર રહી અને બાહ્ય પ્રાલબ્ધનો યોગ સુખવ એ જીવન મુક્તની ભૂમિકા છે. આત્મા તો બધામાં છે પણ આ પરભાવથી મુક્ત થયો હોય ચેતનના ભાવમાં સ્થિર થાય અને જળભાવથી મુકાય તાણીની સ્થિતિ એ મુક્તની દશા વર્તે છે. બા એટલે રો બાપ સડા બસ ભાઈ આવો લાવ હું સડાઈ દઉં સાહેબ હું સડાઈ દઉં. આ સોખા સડાવે છે કે એ સોનકા તો મને છે તો કહું ફોતરો વાળા નો હતા આવા સોખા થજો. નામ અને રૂપ અહંકાર મન ઇન્દ્રિય ને કર્મ એ જગત રૂપ છે, એ મેલ છે. આત્મા પણ મળાયો નું સા જગત પણ સોખા થતો આ થજો નિરાવરણ. પણ આ મેજવાણીયા કા મન જબરા મણીને સોખા સરાવે છે પણ આ મને સહી ના પર લઈ જવા સોખા સરાવે. આ સોલ્લો કહેવા આવે છે એટલે મેઠો લાગે છે પણ આ વસલો જે અહંકાર ચલનાર બેઠો છે હું ને મારું કહીને બેઠો છે અને વેગળું કરવાનું. મેં દેવ બેઠો છે એની પૂજા થાય, 14 લોકની પૂજા થાય. ગુરુ પદ પૂંજતો 14 લોક પૂજાય. જીવ વિરંશી શારદા ગુરુ તણા દસ ગાવાનું કારણ કજા અહંકારનું કર સર્વથા બંધ નથી. પરમાત્માની પૂજા થાય. જો પૂજા કરનાર ના એ ભાવ જોઈએ અને કરાવનાર કદી કોઈ હોય તો આ બુદ્ધથી ઉતરી પડી વસલું કવર છે ને વેગળું કરીને થઈ ના પડે. હે ભગવાન આ બધું તારો મહિમા. પુરાણ પુરુષ ગુરુને શરણે જે જીવ હોય
એ ગુરુ અર્પણ કરે કે હે પરમાત્મા તમારો મહેમાન, તમારા જીવ, તમારો તત્વ, અમે તમારા દાસ છે, તમારા શરણે રહીએ એટલો બે હાથ. કાલ સાહેબ કહેતા હતા ને દીનતા, એવો દીનતાનો ભાવ હોય. સંસારમાં રહીને ભક્તિ કરવી હોય, એક રૂમમાં અહંકાર હે તે દાડે એ જીવ પડેલો સમજો. અને અહંકારની ખોળવા જતો જગ્યા ન જડે, બધામાં તુહી અને આ સર્વથા તારું છે આવો ભાવ વર્તે એને ડગાવનાર કોઈ નથી. આ ગંગા સતી કહી છે મેરુ ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. એ હેમત ચડ્યો હોય. તાળ હરિચંદ્ર ડગતો નથી, એ હેમત થી છે. શિબી રાજા, મયુરધ્વજ, સગાડશા એ આત્મામાં સ્થિર થયેલા છે. આ રામચંદ્ર વનમાં જવાના સમય હરખ થાય છે કા જંજારમાં છૂટ્યો. અયોધ્યાની ગાદી સતની ગાદી હતી, ગુરુના બોધ પ્રમાણે વર્તવાનું તું સતો રામચંદ્ર વનમાં નીકળ્યા એ વખત એકદમ ઉલ્લાસ પરિણામ થઈ ગયો કે વાહ 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 વાહ, આ રોગમાં મને મુક્ત કર્યું. એ એમ શું આ કવર નીકળી ગયેલું. આ વિષયોનું બનેલું જે મનની બનેલી સૃષ્ટિ છે એ રાક્ષસી ભાવ છે. આ કદી ધરાય જ નહીં, આમાં તૃપ્તિ હોય જ નહીં. પણ પેલો દેવ છે આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં હોરે તૃપ્ત નીતિ નિરાધાર એક જ તું આત્મા એવો ભગવાન છે. એ ભગવાનમાં જો ને કોઈ ડગાવનાર એવી દશાના પુરુષના શરણમાં યથાર્થ બોધ અને ભાવ રાખી અને પોતાને દાસત્વ આલે તો આ ગળી જાય, પોતા પણ મટી જાય. જો ઊન મારું આવે તો તું ને તારું જે ગુરુનું શરણ લીધું છે આપણે એ પુરુષનું છે. આ વિશે એ નવા તત્વ આ સૂર્યમાં એ પ્રકાશ છે. આવો ભાવ આપણને થાય એ પ્રથમ ભૂમિકા કે આ બધામાં તું છો ને તારું છે. જેમ આપણે આ લક્ષ્મીપુરામાં ફરીએ છીએ પણ આ ગામ આપણું નથી, આ બધું એનું છે. તાર જુઓ આપણે હલકા ફરીએ એ આત્મામાં જાગૃતિ આવે ને સત્પુરુષના બોધ આધીન જે આત્મા થાય ને ઊન દાસત્વ આવે કે હે પરમાત્મા તું છે અને તારું છે. આવી છે આ બધા થકી મહેમાન, સૃષ્ટિનો મહેમાન. બુદ્ધિથી એક પ્રમાણે જડથી તો આપણને આ સત્ય લાગે છે ને, આ જડભાવ છે, અહંકારની દ્રષ્ટિ છે. જડભાવ તો પાક્કો છે એટલે આ સત્ય લાગે છે. એટલે અત્યારે સત્ય લાગે છે પણ સત્પુરુષની દ્રષ્ટિએ જોઈએ તો આ બધું જૂઠું લાગે. આપણી દ્રષ્ટિએ અહંકારની દ્રષ્ટિએ જોઈએ તો આ બધું હાસું લાગે. જડભાવની દ્રષ્ટિએ અહંકાર એ જડ છે પાછું, એને ચેતન ન માનતા. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરને મટી જવું પડે છે. આત્માનું જ્ઞાન થાય તો રહે એક ન રહે. મયલી મમતા મય મારી બંકારે મારા કે સદુ ગુરુ કેરા ઉલટા ભેદ મય બ્રહ્મભારી કુળ કપટ કો ખોલ ગયો તારો મયલી મમતા મય મારી. મયલો દેવ જાગ્યો સ્ફાટિક મણી જેવો શુદ્ધ સ્વરૂપે. તો આ સદને ત્રણકારમય જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે એ આ છે. આપણા તારે છે સપનામાં છે. કૃપાળ જોવાને કહ્યું છે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. એવો સહેજ સ્વરૂપી જે આપણો આત્મા છે એ આત્માનો ઉપયોગ આવે, એ આત્માના ભાવ આવે ત્યારે આ બધું નાગરિક કોઈ નથી, કોઈ નથી. આ બધો પરધર્મ છે. આ પાળવો પડે છે શરીર છે એટલું, પણ તારો આત્માનો ધર્મ આ નથી, આ પરધર્મ વર્તે. હા, પોતાથી બહાર છે. આ પરમો છીએ આપણે. સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થાય અને દાસત્વ આવે તાણે નિજ ધર્મની ખાતે. આ ધર્મરાજા હતા એના એક રૂમમાં અહંકાર નથી, તાણે એનું ધર્મરાજાનું નામ આલ્યું છે. તમે એક થોડો તોલ કરો, વિષયોથી રહેશે આત્મા નથી. આપણે જે વિષયોથી પોષણ માંગે છે આ પણનો આધાર કરે છે, આત્મા નથી. આ અહંકાર છે, જડભાવ છે. જડભાવ છે એ પર વસ્તુને પકડે છે અને ચેતન જો સ્વભાવમાં આવ્યો ત્યારે મુકાઈ જાય. આ બધા ત્યાગ આવી જાય. જડભાવ છે, જડભાવ એ જડ પરિણમે. આ જડભાવ છે, અહંકારનો ભાવ છે, મનનો ઇન્દ્રિયનો ક્રમનો શરીરનો. આ જડભાવ છે. આ એનો પોષણો તત્વો વર્ગી પડે છે, રસ સહિત થઈ જાય છે. પણ માયલો ચેતન જાગ્યો કે ખલાસ કહું આ છો ને હું છો. સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ આ બધા આ દેહના ધર્મો છે. તમારામાં જે દેવ છે આ બધું મટી જાય તો જેમનો તેમાં ભંગ થઈ જાય.
કઈ નર પંચમ કારમાં દેખી વસ્તુ અભંગ. આત્મા દેવ છે, આદિ અનાદિ છે, એ આ બધું મટી જાય તો પેલું મટે તો એ ભગવાન નો કહેવાય, આત્મા નો કહેવાય, સત નો કહેવાય. તારે સત છે એ તો ત્રણ એકારમાં જેવું છે એવું છે. એવો જે આત્મા જાગૃતિમાં આવ્યો એ વાત જુદી. એક છોકરો તો એક દ્રષ્ટાંત છે. સ્વામિળા તળાવ ગોડાયું, એ તળાવમાં 32 લક્ષના પુરુષનો ભોગ આલવાનો માંગતા હતા દેવો. પછી એક છોકરાના ગરીબ મા બાપ અને છોકરો ડાયો તે ઘણા ધનની લાલચ કરી એટલે પેલા મા બાપે છોકરાને આલી દીધું તો ભોગ આલવા. છોકરો ત્યાં જો એને ખાવાનું ને પીવાનું ને વૈભવ ને પોશાક ને બધા જો આલવા માંડ્યા, છોકરો કહે કે તમારે કરવાનું શું છે? પછી બીજી વાત કરી કે હાથમાં દન તને આ સમુદ્રમાં પાણી નથી થતું, દેવો ભોગ માંગ, તારો ભોગ આલવાનો છે. બાલવર ઘોડો કાઢીને વસ્ત્રો પહેરાવે પણ એકલો વૈરાગ નહીં તારો ભાઈ. કહે ભગવાન આ સૃષ્ટિમાં મારું કોઈ નથી. પછી એ વખતે દોહરો બોલે છે કે મા બાપ ધન કો લોભી, રાજા લોભી જર સાગડા, દેવ દેવી બરી ધન કો લોભી, તો હે પરમાત્મા મારો તુચ્છ સમ કોઈ નથી. એ વખત સમાધિ લાગી. આ કવડ નીકળી ગઈ. આરમ પારા નહીં મય બારા નહીં જાય નહીં છાના, આદિ અનાદિ પ્રગટો. પછી તો આ તો બધું ફીકું પડી ગયું, જૂઠું પડી ગયું. કહો મતો કોઈ સહ ને. પછી એ છોકરાને બીજા બધા માણસોને એવું થયું કે ઓને આટલો ઉલ્લાસ એનો છે, ભોગ આલવાનો છે અને ઓનો ઉલ્લાસ એનો છે. પછી બધા વાંચતે ગાજતે તો લઈ જાય છે, પણ એના આગળ આવીને બધા બંધ. એના આગળ આવીને ભોગ આલવા વધેરવા એ કોઈ કહી શકતો નથી. આત્મસત્તા જો સ્વયં પ્રકાશી પ્રગટી કે એ વખત કોઈનું ચાલતું નથી. જેમ મહાવીર ભગવાનના આગળ કોઈનું કોઈ ચાલે. નાગ, ઝેરીલા જીવ, હિંસક પ્રાણીઓ નિર્વેર થઈ જાય છે. જો આ દશાનો પુરુષો બધા કોઈ કહે ને, બધો વળગોળો ફરતો તો જો સમેડા તળાવમાં બધામાં ભેગા ઉભા રહ્યા. એ વખત પછી આ છોકરો પૂછે છે કે તમારે શું કરવું છે? બોલો અમે તમે કહેતા નથી પણ તમારે કરવું છે શું? પછી એક એને આવીને કહ્યું કે પ્રભુ રાજાને મોપેલી થઈ કે અમે મારે કઈ આવે છૂટકો નથી પ્રભુ. અમને વિદ્વાન બ્રાહ્મણ ને શાસ્ત્રીએ અમને એવો લેખ આલ્યો કે આ પાણી નથી થતું એનું કારણ દેવદેવીઓ 32 લક્ષના પુરુષનો ભોગ માગે છે. એટલે મેં આપણે ખરીદીને લાવ્યા છે. પછી અમે જે તમારે કરવું હોય કરો. પછી કે જો તારે ભોગ આલવો છે કે પાણી જોઈએ છે? પછી કે પાણી જોઈએ છે. તારે કે જો અમે બધા બાણી નાખી દો. પછી એક પાટું મારી છે, પાતાળ ફોડીને બાણી નીકળે છે. એમ જ્ઞાન તો કોઈ હંતાડેલું થોડું છે. આ પેલો શિયા દેશનો રાજા પેણવા જતો હતો ને વસમાં ઊંટીઓ મરી ગયો છે. બોખારનો રાજા ઊંટીઓ માર્ગમાં વિહમો કર્યો. બપોરે ડાળો કર્યો. ડાળાને તો ઓળખો કે તમે? વિશ્રામ ખાટલા નાખીને જરા ઓળખે બધા સૌરાષ્ટ્રના ખરા ઓળખી ગયા. અહીંયા ઓછા રહ્યા છે ને એટલે ઢાળિયા નાખીને. આ મારી બોલી છે કે એ ઇંગ્લિશ ની વિલાયતી છે, તમને ખબર ના પડે. આ બધા આરામ કરવા બપોરે ડાળો વિશ્રામ કરો. એ વિશ્રામ કરે એ વખત એક ઊંટ, એની જે અશ્વારીનો ઊંટ હતો એ મરી ગયો તો હુઈ રહ્યા બરોબર કહે તો જો આ વાયા પુરુષો માતાઓના જન્મેલા આ કાળમાં આ ભૂમિમાં થઈ ગયા. પછી નીકળ્યા એટલે પેલા ઊંટને કહેવાનું ઉઠાડો. એટલે બધા કી કા તો મર ગયા. તો કે ક્યાં મર ગયા? ઊંઘ ગયા છે કે. અલ્યા મર ગયા. તો કે ક્યાં મર ગયા? શું ગયા છે કે ઊંઘ ગયા છે. ઉઠાડો કે. પછી એક પરધોને હોતો કે આ ચેતન દેવ હતો જતો રહ્યો, આ તો ખોખું છે. આ તો એટલે કે માં હું કોમ કે કૂતરોને કાગળો ખાઈ જવાનો. હા એના હાથથી ચક્કા છૂટી જાય. કા આવો તો કે આ હળગાઈ દેવાનું છે. હા એના હાથી કવડ નીકળી ગયું. મહિલો દેવ જાગી ગયો છે. આવો દેવ અમે રહેશે. એ દેવનું એને પૂછ્યું કે આપણામાં આત્મા દેવ છે, આદિ અનાદિ ભગવાન. એને લઈને આ દેહ પડે છે. આ 25 પસામણ માટીને ફેવરે છે એ તો દેવની સત્તા છે. આના હાથીઓનું આવરણ તૂટી ગયું છે. એમ આપણે બધા છીએ એવા મોટા પુરુષોના માર્ગે નીકળ્યા છીએ તો આપણો આત્મા દેવ છે, અદ્ભુત ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ. એ આત્મા વિહારીએ તો આમાં આપણી વર્તી લથડતી થઈ જાય.
રાગવાળી થાય, કષાયવાળી થાય, મમતાવાળી થાય, દેશની, ઘરની, ખાવાની, પીવાની આ બધી ઈચ્છા ઉત્પન્ન થઈ જાય. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ જે આપણને મળ્યા છે એ પુરુષોના યોગ યોગ બાજ. આપણું જીવન આજે જે જે જ યોગ છે તો હા સમજવું તે આચરે આત્માર્થી જને. આ પરવસ્તુની લાગે વળગે કોઈ નહીં આત્માર્થી. આ દેહ ન અને આ દેહની રચના આ બધી સહી ન અને આ આત્માદેવને કોઈ ન લાગે એ આત્માર્થી કહેવાય. જે જે જ યોગ છે પૂર્વના પ્રાલબ્ધનો યોગ સુખબાનો હોય. જે જે જ યોગ છે તહ સમજવું તે આચરે આત્માર્થી જણી. એ સ્વરૂપ પર બાર વર્ત એ આત્માર્થી ન કહેવાય, પરમો વર્ત છે એ આત્માર્થી કહેવાય. આત્માર્થી હોય એટલે નિજ સ્વરૂપ હોય, નિજાત્મામાં સચ્ચિતાનંદ જે દેવ છે ભગવાન જેને કહેવામાં આવે. આ વિષયનું વિષ પીને આ તો સપનું છે, નતું ને છું છે ને મટી જવાનું છે. આ તો હાલ આ ઉત્પન્ન દેખાય છે ને હમણાં હાલ મટી જાય. આ ભાઈ આટલા ભાવ લાશ આપણને મારામાંથી આ ચેતન છે એ કદી પ્રાલબ્ધનો યોગ પૂરો થાય એમાંથી નીકળી જાય ને પછી આ બધા તમે અર્થ કરો કોને બાળવો નથી તો આ ગરદણી શેમ કરે, મારામારી કરે હમણાં હાલ મરદુરવાદી હોય. તારે આ સંબંધ કેનો છે? આ પરુનું જે અડિયા તો અભરાય એવું શરીર છે એનો મોન ને બળાઈના હતા ને માનતા હોય તો અજ્ઞાનનો લક્ષણ હોય. અમારે સ્ફાટિકમણી જેવો દેવ છે. વ્યવહારમાં રહો પણ આત્મા ભાવ ના આત્મા સંબંધ થાય એ તો ભગવાન વચન. તમારે હું જોઉં તમારા દર્શનથી મને શાંતિ આવે. તમારામાં દેવ છે ચેતન. આ તો પરુનું છે, ગંધ છે, અડિયા તો અભરાય એવું છે, નાશવંત છે, નતું ને છું છે ને મટી જ જવાનું છે. પાણીની બુંદમાં આવું પૂછું છે તો આમાં હું મોહ કર. જ્ઞાની પુરુષ તો આમાં મોહ કાત થઈ રહ્યું, જ્ઞાન નથી. જ્ઞાન કેમ નામ કહેવાય? જ્ઞાનના જ્ઞાન બે ભેગો ન રહે. આ સૂર્ય અને રાત બે ભેગો રહે તાર જ્ઞાનના જ્ઞાન બે ભેગો ન. આત્મા દેવ જે ત્રિકાર છે સત સ્વરૂપ, સત ને અસત. સત એ સ્વરૂપ છે અને આપણા શાસ્ત્રોમાં આલેલું છે કે જડ ચેતનનો વિવેક આવે, જડ ભાવથી મુકાઈ જાય અને ચેતન ચેતનમાં સ્થિર થાય એટલે વશમાં હું રહે? આ નિરાધાર થઈ જાય. અહંકાર મન ઇન્દ્રિય ક્રમ આ ધર્મ કહ્યું છે. દેહનો ભાવ એ ઝેર છે અને સત્સંગના યોગમાં રહી અને વિવેકપૂર્વક અને હમાઈ દેતા આવડે તો ધર્માત્મા કહેવાય, આત્મામાં રહે. નકા દેહનો ભાવ એને ધર્મ નો કહેવાય, એ પરધર્મ છે. આત્મા દેહ એ ધર્મનું પોમ વાપરાય. દેહના ધર્મ આપણે મળ્યા નથી. હું મરું તમે ના હો તાર તમે મરો તો હું નહીં ન ભાઈ. જો આપણે ચોખ્ખું કહીએ છીએ તારે આપણે શિયા ધર્મે મર્યા છીએ, દેહ ધર્મે નથી મર્યા. મોયલા દેવના ધર્મે મર્યા છીએ. દેહ ધર્મ વાળા વ્યવહારમાં જોઈએ એ બધા દેહ ધર્મી. એ બધું હાસબુ પણ ઠાઠો કરવો અને મોન આ ઘોડા ને બધા ગોઠવવા પડે. અને આમાં તો આ મેસીએ કે પણ હેડીમાં બેહી રહીએ. હેડી ઓળખો છો કે? રસ્તાનો કેડી ઈ બેહી રહીએ. આ છે આ અમારા એના બળાત્કારના ભાવ. જો આ મને અમારી હજી એટલી યોગ્યતા નથી છતાં આ ભાવ કરશે એટલે અમે દાસ ભાવ હોય બે. નકર અમારા હૃદયને ભગવાનને પૂછો અમને મય વેદના રહેશે. પણ ખરેખર એ દશાના પુરુષને શરણે છીએ. મોથા હાથ ધરનાર પુરુષ એ કેવળ જ્ઞાની હતા અને એના ખોળા આપણે બધા એના જીવ છીએ, એના અંશો છીએ. વ્યવહારમાં એમ કહેવાય છે જગત પિતા પરમાત્મા અને એના આ બધા જીવ એના ખોળા બેઠા છીએ ને એ આપણું પરમપિતા પરમાત્મા છે. બધાનું અધિષ્ઠાન જેમ મને આ ઉત્પન્ન થયું છે, જેમાં ટકી રહ્યું છે ને લય પામે તો એમાં હમાઈ જાય, વિશ્રાંતિ પામી જાય. બસ હમન તુમ ને દફતર ગો સમ્યામથી કહી છે. બાકી અહંકાર રાખીને કોઈ ભક્તિ એ બિલકુલ વાત ખોટી. મારે કે તમારે કોઈના નહીં ચાલે. દેવ આય ને ઇન્દ્ર આય હે તો કરમ ભોગ એશો ને એશો. આત્મા દેવ જે શીતળ જળ ત્રિકાર સત સ્વરૂપ અહંકારથી પામ્યો હોત તો રાવણ પામી જોત, ધનવાનો પામી જોત. મારા જેવા ગરીબાને તો સોનસ ના મળો. અહંકાર છે ધનનો, વૈભવનો, નાતનો, કુળનો, પૂનનો,
ઇન્દ્ર પદવીનો આ અહંકાર હોય, મનનો બળાઈનો, નિર્મળ દશા જે નાના કોઈ લાગાવે આપણે બધા સિદ્ધ સમાત્મા પરમાત્માના અંશો તરીકે. અને એક ભજન વાળે કહ્યું છે, મારા સતગુરુ હેલો મારિયો રે સુતેરો જાગ્યો, મારા પૂરા ગુરુ હેલો મારિયો રે સુતેરો જાગ્યો, ભાઈ જતી સતીના કોમ હે રે કાળ જઈ ભાગો. સત્પુરુષનો બોધ લાગે એ વખત મોહ નિંદ્રામાં આ જીવ જાગી જાય, સ્ફાટિક મણી જેવું શુદ્ધ બુદ્ધ. આ હુતેળો જાગ્યો સત્પુરુષનો બોધ અંતર પરિણામ ને શરણાગતિ લે, આ બોધ થકી જીવ જાગી જાય, હુતેલો જાગ્યો. પછી નિશંક આત્મામાં આવ્યો, હંસલા હોય જે મોતી. જો તમારા હામીનું વાતો કરા દઉં છું કે ભૂલ પડશે, ખબર પડશે કે આ બધું હેને થાય ભૂલ પડે છે. જો મારા મોય ખબર છે ના આ લાંબા જે ઉતાર કરીને ન આવ્યું, તારા ભૂલ તમારા પાસે પડે છે તો હોય પડે છે, આ ભૂલ હોય પડે છે. શેજી મોતી નીપજે હંસલા હોય હાલો, હીરા વેણ જો હેતના અમરાપુર માલો. અમરાપુર આપણે શોખ માગીએ છીએ પણ સત્પુરુષના બુદ્ધથી જીવ જાગી જાય. શેજી મોતી એલા બધામાં આત્મા દર્શાવે, આપણામાં આત્મા પ્રાણી માત્રમાં આત્મા દર્શાવે. શેજી મોતી નીપજે હંસલા હોય હાલો, હીરા તો વેણ જો હેતના. ભગવાનનો હંસ થઈને જો બગલા ભાવ છૂટી જાય. દેહ ભાવ એ બગલા ભાવ છે, હા માનસિક ભાવ છે. દેહ ભાવ એ બગલા ભાવ છે, એ બગલા ભક્તિ કહેવાય. હંસ થાય સત્પુરુષનો બોધ જાગ્યો. આ ખોરાક છે એ બગલાભાઈનો છે. જે હંસ છે સત્સંગથી તૃપ્ત થાય આત્મા, સતબોધથી તૃપ્ત થાય, નિર્વિકલ્પમાં જાય એ આત્મા છે, એને હંસ કહેવાય છે. ને આ છે આ મનોભાઈ છે, ખાવાનું સારું, પહેરવાનું સારું, બેહવાનું સારું, બંગલો, ગાડી, મોટર, મોન, બળાઈ આ મળેલો નથી, એ ખુશી થાય. તારે પેલો છે આ ભાવથી નારાજ થાય, વર્તી ઉતરી જાય. મારો ધર્મ છો ને આ હું કોણને કેને વર્ગી રહ્યો? કૃપા દેવાને કહીશ હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા તે રાખું કે એ પર હરું. એ મૂળ ધર્મ સંભાળીએ વાતોનો તો કોઈ પાર જ નથી. પછી કહી શકે મેળ મળે મન મગન ભયા સાહેબ ગર મેળા. આત્મા અને પરમાત્માને મેળ મળે, મેળ મળે મન કુવાની સો આ કુવામાં હમાઈ જાય. આ છે આડી દરિયે છે કેટલો સહેલો જાય. ચાલો ને સૂર્યના સન્મુખ કરો છો સહજો સહેલું, સહજો સહેલું અને સહેલો સહજો સમજીને આવતા બહુ સંદેશમાં સંદેશમાં સાયા જાય સમય, આવે તેમ સ્વરૂપમાં મન સ્વરૂપ જાય સમય. આ છે એ દશાના પુરુષનું બોધ અંતર પરિણામ તો આત્મા આત્માની સમશ્રેણીમાં મેળ મળે મન મગ્ન ભયા. હેમો કે આત્મા સુખમાં મળી મેર મળે મન મગ્ન ભયા સાહેબ અગર મેરા. નિશંક હોય નિર્ભય ભયા. નિશંકતા એટલે નિર્ભયતા કે આખા વિશ્વમાં તું છું. નિશંક હોય નિર્ભય ભયા સુખ સાગર ડેરા. પછી એ ભજનવારે કહ્યું છે કે તને કે હું શું ભગવાનના ઘરની આ વાત જૂઠી મત જોણજો. ધર્માત્મા આ વાક્ય કહ્યું છે કે તને કયું શું ભગવાનના ઘરની વાત જૂઠી ન જોણો. જો મોટા માર્ગે જવું હોય તો આગલા પુરુષોનો બોધ છે, એ દશાના પુરુષોનો જે ધન છે એ ધન પર આવીએ તો આપણે આ બધામાં આ કુએ છૂટી જાય. આ કુએ જ છે. નકા આટલું ખાવા પીવા પહેરવા ઓઢવા મૌન ઇજ્જતે આબડું ને જીવને શાંતિ નથી. ઉહળ હે દોડે જ જાય છે પણ શો જવા ના છો. બધા દોડ્યા તો ખરા પણ શો જાવ છો સૃષ્ટિ રસોડી તાર ના દોડશે. પણ આ ધૂન રીતે ખાવા ફેરવતા કર્મ લઈને જા ત્યાં ફરીશ ને સા ગધાડોનું ઊંટ ને કૂતરો ને કાગડો નું હોમળો ને પથરા ને ઝાડ ને કંથેડું ને આ બધા થશે. મનુષ્ય અવતારમાં સ્થિર થઈ અને મહિલા દેવને ન જાણ્યું, ઉધરો લોકમાં જવાનો માર્ગ ન પકડ્યો, એ ભ્રાંતિના ભૂલ્યા ભવ ભૂલ્યા સદગુરુઓના તારો કોણ ખોલે. આ ભવ સ્થિતિમાં ફરશે જીવોના ભૂલેલા છે. ને સત્સંગના યુગમાં આવી આત્મા બોધ જે ઠર્યો એ ઠરે ને બીજાને ઠારે. શું થાય? એ ઠરે એ ઉધરો લોકમાં જવાનું. એટલે આત્માને સમજીને પરમાત્મા સ્વરૂપમાં જવાનું.
અંતર્મુખી, આ બહિર્મુખી છે. અને પહેલા કહ્યું છે સુરતાઓ એ સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી, સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી, સુરતા લાગી રે કા સંત પ્રહલાદની, 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 તાતનો ત્રાસ જેને રુદિયે નવ ધરો જની સુરતાઓ લાગી, તાતનો ત્રાસ જેને રુદિયે નવ ધરો જની સુરતાઓ લાગી. ભજન તો આખો ગાઈ ગાઈને થાકી જેવું છે. એ પુરુષોનો નામ હોવું જોઈએ. જો અમારા બાવજી લખ્યું છે ચંદનબાળા ને મૃગાવતીનું ને પ્રભાવતીનું ને અનસુયાનું ને શબરીનું ને હવારમાં 16 સત્યોનો નામ લેવાનો કહેલો છે. ત્યારે એનો જીવન ચરિત્રો હાથી જો નામ લે તો વર્તી ગળી જાય. માતાઓમાં કે પુરુષોમાં એ દશા પામ્યા છે. એ પુરુષોનો જીવન જોઈએ તો આપણ મટી ગયા એ થઈ જાય. અત્યારે તમે સૌ આ કાયમ રહો છો, હાલ બધાનો મન ભાવ છે એવા કાયમ રહીએ છીએ. તાર નથી રહેતા ધર્મ નથી પરિણામ. અને જે દારા આ રહે હૃદયમાં આ ભજનના આ ભાવ રહે, આટલો જ દાસત્વ વધારે ને પણ આટલું હોય તો ધર્મ ટકી રહે. આ સંસારમાં ભક્તિ કરવી હોય એ આત્માના નિર્મળ રહેવું પડે. નમતા શીખો, ખમતા શીખો ને બીજું હું કમ આમાં બાવજી મને આ 3 વાતો કરી. કમ ખાવું, ગમ ખાવું, નમી જવું. બોલો તમે અમે પરાયા છીએ. તમારા બધાને માનવું છે એવું છે ભગવાનના નથી આપણને ના આત્માઓ નથી. ત્યાર પછી આ ઊન મારું કસ તમે કેના છો? તાર ભગવાન ના થઈને રહો તો પછી આ બધું ફરી જાય. આત્મામાં રહીએ અને ભગવાનને ખોડે રહીએ ને ભગવાન ના થઈને રહીએ તો આ બધું પરધર્મ છે. પરધર્મ પાળો પણ નિજ ધર્મમાં સ્થિર રહો. એનો ઉપયોગ રાખીને પરધર્મ પાળો. સ્વધર્મનો ઉપયોગ રાખી અને પરધર્મ પાળને કપાળ જેવો અને અધર્મ કયો છે. અધમા અધમતી કોપતિ સકળ જગતમાં હું આવસલું હું. ચેતનમાં સંસાર નથી, જળમાં સંસાર નથી. ચેતનમાં સંસાર ખરો, જળમાં સંસાર ખરો. તારા વશમાં છે આ ભ્રાંતિનું. અને અધર્મ કયો છે? અહંકાર જેવો ધર્મ એક નથી અને અહંકાર મર્યા જેવું ધર્મ એક નથી. અહંકાર જાય એટલેથી ધર્માત્મા કહેવાય ને અહંકાર હોય રાવણ કુળ કહેવાય. અમારા રાવણનો નામ વધારે રાવણ, દુર્યોધનનો ને મહાવીર ભગવાનના પાસે પેલો હતો ને દોડીદાર ગોસરિયા ગોસાલો શેમ કરતો હતો? મહાવીર ભગવાનના આગળ હિંસક પ્રાણીઓ નિર્વેર થતો હતો તારે એ આગળ શેમ કરતો હતો? એમ ધર્માત્માઓ એનો ધર્મ છે એ તો ધર્મ જ છે. પણ આ કુલક્ષણો વાળા અહંકારી જીવ છે ઝેર પી અને એના પોતાના આત્માના દુગત લઈ જાય બીજોના દુગત લઈ જાય. એવા આત્માઓ ગેરસમજણા. આત્માઓ તો શું? દુર્યોધન હતો ને કૃષ્ણ ભગવાન હતા, માતા કુંતા હતો, નકરંગ હતા, સહદેવ હતા, ધર્મરાજા હતા. પછી એને ગોડો ગણતો હતો. બોળસ કે ગોડો જેમ કાઢી મેલે એમ જતો રહ્યો. જો હરીના હાથ હાલવી હોય તમે નીકળી દો. પછી જુઓ મજા. ભક્તિ હું રાખીને ભક્તિ કરે બધી વિટમણા છે, દેવતા છે. કશાય 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 વેદના જાય ભક્તિ થતી. મરી જવા દે કે મરે હમણાં પુલ્લે જીવ તો મરેલો કહેવાય ને જીવન મુક્ત કહેવાય. આ પરધર્મો છે એમાં જે આસક્તિ ને મોહ ને મમતા હોય ને આસ્થા હોય, શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો ધર્માત્મા નહીં. તું 3 કાળમાં તારે નો હોતો નથી. તારો આ ધર્મ જ નથી, આ બધું પરધર્મ છે. ભલે આ છે આ પાડું પર ઝેર છે પણ દેવી દેવ છે, નિરાહારી દેવી દેવ છે, વિષયાતીત છે, નિત્ય નાશવંત જીવનમાં શાશ્વત સ્વરૂપ છે. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત મન રહિત ભૂમિકા છે. જય ભગવાન જ છે. એમાં જાય એ પછી કોઈ નથી. ભગવાન જ છે. ભગવાન તારા અને કોઈ જીવ હોય તો તું તો ભગવાનનો આટલો વ્યવહાર કર. જીવ શિવનો મેળ, નરનો નારાયણ, પુરુષ પુરુષોત્તમનો માર્ગી. આ જીવે બધું કર્યું છે. બધા કામ કર્યો. દેવલોકનો, ઇન્દ્રલોકનો, પાતાળલોકનો,
બધો ખોરશી કરી પછી એક આત્મા અને પરમાત્મામાં જવાનો માર્ગ મેં ધ્રો નાખ્યો. એ ધ્રો નાખ્યો છે. એ ધ્રો ઓળખો છો? આડો એ ધ્રો. હા, પેલું બધું કર્યું અને જે કરવા આવતર્યો છે ને મૂડી લઈને આવ્યો છે એ કોમ શાપ બાકી. જ્યાં સુધી આત્માપણા થઈને પરમાત્માનો મેળાપ ન થયો, ભક્તિ હે ની એ તો હુકી ભક્તિ લુકી છે, જુઠ્ઠી છે, બધી વિટમણા છે. અને જે આત્મા પરમાત્માની એકતા થઈ એટલાથી મસ્તી છે. શાસ્ત્રોમાં આપણે જાણીએ છીએ બધા કે જે ધર્મનું પામ્યા ધર્માત્માઓ મસ્ત રૂપ થઈને ફરતા છે ને કઈ અમૃતનું પોન કરીને અમૃતથી લાગે એને મરવા જન્મવાનું નથી. આ તો બદલાવાનું, પણ પેલો તો પેલો છે જેમનો તેમાં ભંગ. આપણે કૃપા જોતા કઈ ન પંચમ કાળમાં દેખી વસ્તુઓ ભંગે ઉઠીએ છે એમ તૈયાર છીએ ભાઈ હોવાનું કરી શકીશ એમ તો પેલો તમે હેડો અમે આવીએ પહાડ બે બાજુ મેં ઢોહારી આવી એટલે આ વર્ષમાં સિદ્ધ થઈ જાય છે. આ તો નથી, આ તો તમારા અજવાળા મેં છીએ. ધર્માત્માઓ આવે અને અજવાળે મન ઉજવળતા આવે કેવા રહીએ કાકડા જેવા રહીએ. સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. આપણ બધાનું ઓળખાણ છે એ બાહ્ય ઓળખાણ છે એ ઘણી ભગવાનના માર્ગે જતો ઘણી અંતરાય થાય. જેવી બાહ્ય ઓળખાણ છે એવી મહાપુરુષે અંતર દશામાં આવી ભાઈ આમ ચાલુ સભામાં એનો આવવાનું હો. હા, બધા બેસી જાઓ, જે આવો એ બેસી જાઓ. આપણે બધી બારની વાતો હોભરી અને ભ્રાંતિમાં પડી જાય છે. જ્ઞાન એવું, કર્મ એવું અને ભક્તિ એવું. જ્ઞાન અવતાર પુરુષ હોય એનામાં 3 યુગ હોય. જ્ઞાન એવું, કર્મ એવું અને ભક્તિ એવું. તારે એ જ્ઞાન દીપ છે. જે તીર્થંકર જેવા થા કૃપાળદેવ કહી છે બીજા મહાવીર થવા તો રોમમાં હોઈ શકીએ છીએ. એ સર્વજીવને સન્માન કરવું પડે છે. 3 યુગ હરખા હતા. આત્માનું જ્ઞાન હતું એટલે આત્મામાં રહેતા. આ જ્ઞાન એવું કહેવાય. એનામાં જે દેહ એ પ્રાણી માત્રમાં દેહ દર્શાતું આખા વિશ્વ લે એ આખા વિશ્વમાં લે. આવું આત્માનું જ્ઞાન. આ જ્ઞાન એવું કહેવાય. પછી એમાં સ્થિર રહી અને કર્મ એવું મન વસન અને કર્મ આવો આત્મા બધામાં છે. એ આ અંતરમાં છે અને આ દેહ છે એક નિમિત્ત માત્ર છે પૂર્વના પ્રારબ્ધના યુગનું. આ આત્મામાં મન વસન અને કર્મ સ્થિર રાખી અને જે કર્મ સેવતા થા આ કર્મ એવું કહેવાય કે જે કર્મ ફરી ઉપસ્થિત ન થાય. આજે કર્મ ભોગવાઈ જાય એ ફરી ઉપસ્થિત ન થાય. આ ઉજ્જૈયાનું કર્મ હતું એ કર્મ એવું કહેવાય. પછી ભક્તિ એવું પ્રાણી માત્રમાં અને આખા વિશ્વમાં સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં બધા તત્વોમાં તું તું અને તું બધા જીવોના દાસત્વ વર્તાવ્યું. આ ભક્તિ યોગ કહેવાય. તમે જુદું જુદું ફેંધો કે તો ખોટા ભ્રાંતિમાં પડ્યો. જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ એ દશાના પુરુષ હોય પરિપૂર્ણ જો જ્ઞાન વર્તાતું હોય તો આ 3 યોગ હોય. કોઈ એમ કે આ 3 યોગ હોય પછી એ કર્મ સેવું હોય કે અનાસક્ત હોય. ભોગમાં યોગ દશા હોય. આ ભોગભૂમિ છે એમાં અંતરમાં જરહળ જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ બુદ્ધ નિરાહારી. એને એક વાક્યમાં લખ્યું છે કે બાહ્ય ગ્રહસ્થાશ્રમ વર્તે છે અને અંતરમાં સંન્યાસાશ્રમ વર્તે છે. એશિયો સંન્યાસાશ્રમ આ જ્ઞાનમાં વર્તી સ્થિર છે. જે સૃષ્ટિ કે સંસાર નથી. ભાઈ ભાઈ દેશ દુનિયા દેશ કાળ વસ્તુ કોઈ લાગે વળગે. હાલ આપણને અમેરિકા ને આફ્રિકા ને વિલાત ને આ દેશ ને પેલો દેશ ને સૂર્યલોક ને ચંદ્રલોક ને પાતાળલોક ને ઇન્દ્રલોક ના બધા પાસે છે. પણ તમારો શુદ્ધ બુદ્ધ સ્વયં જ્યોતિ જે આત્માદેવ ભગવાન છે એ પ્રકાશ એ તમારા પંડમાં દર્શાય એ આખા વિશ્વમાં જો જુઓ તો સૂર્યલોક ચંદ્રલોક પાતાળલોક ઇન્દ્રલોક અમેરિકા વિલાત જો જુઓ તો તમારો દેવ છે. નિર્વિકલ્પતા હોય. જો જ્ઞાન હોય અને વિકલ્પ હોય તો જ્ઞાન નથી. એને અજ્ઞાન કહેવાય. અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ પેલું નિર્વિકલ્પ સ્વરૂપ કહેવાય છે. એ ગાથા છે
અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. પેલું નિર્વિકલ્પ સ્વરૂપ એ ગાથા છે. હેડો પણ આ કૃપાળદેવ કહ્યું છે આપણું સ્વરૂપ આત્માદેવ ભગવાન છે, એમાં વિકલ્પ ઘટે તો ભગવાન કહેવાય. હે તાર પર વસ્તુ રાગ હોય તો જ્ઞાન કહેવાય. આત્માદેવ એ શિવ તત્વ છે. આ મીરો જે ભજે છે એ દેવને ભજે છે. આ ભગવાન કહે છે ને આમ ભજન ગવાતું હતું. યોગીઓ ને ભોગીઓ ને એ બધા કેને ભજે છે? જેટલા ભક્તો છે એ આત્માદેવ કહો એને પરમાત્મા કહો. આત્માદેવ સમો કોઈ દેવ નથી. આવું કૃપાળદેવ કહે છે. સત્ય ને કહેવાય, અલક નિરંજના ને કહેવાય, ઓમય ને કહેવાય, પરમાત્મા એને કહેવાય. પણ પેલું સામાન્ય દ્રષ્ટિથી આત્મા કહેવાય અને વિશેષ દશામાં જાય સ્વરૂપ દશા થાય ત્યારે એમાં પરમાત્મા પણ થાય, પછી પરમાત્મા કહેવાય. અને જે પુરુષને ખોળે તમે બેઠા હો એવો નિશંક પુરુષ જોઈએ. આત્મામાં શંકા વર્તાતી હોય એ સત્પુરુષ નથી. આત્મામાં જેની શંકા હોય, ભ્રાંતિ હોય, આ આત્માથી વળી બીજું દેખાય એ જ્ઞાન નથી. એને જ જ્ઞાન કહ્યું છે કે નવા નવા ખંડોમાં 14 ભુવનમાં એ નવા નવા ખંડોમાં 14 ભુવનમાં એ આપ નિરંજન બાપુ રમી રહ્યા જી. આ આગલા પુરુષે પ્રમાણ આલે છે કે એ દશામાં જાય એટલે આ જે તું કોઈ મનુષ્ય બધામાં એક જ પરમાત્મા એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે આ વિભક્તિ હોય તો તમે જો પણ હું અને મારું એ બેની જગ્યા મટી જાય. તું અને તારું ને તારા દાસ. જે પરમાત્મા તું છે અને તારું સા વિશ્વ. સૂર્યમાં તું પ્રકાશે છે, પાણી તારા તત્વોથી બન્યું છે, ઇન્દ્રથી દ્રષ્ટિ તું કરે છે, અનાજના કણ તું બનાવે છે, પરમાનો દેહ એ તારી શક્તિથી બનેલો છે. કર્મ મારું પણ શક્તિ તારી. શિવને શક્તિ કહેવાય છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ શક્તિ કહેવાય. સૃષ્ટિ ઉપસ્થિત કરવાનું સાધના. આત્માનું જ્ઞાન ન હોતા હોય અહંકાર એ મુખ્ય પ્રધાન છે. પછી એમાં કોમ ને ક્રોધ ને લોભ ને મોહ ને મમતા ને આ બધા એના દૂતો છે. પણ જે એ બધામાં આત્મા દેવ જે સચ્ચિતાનંદ છે, જહર જ્યોતિ નિર્વિકલ્પ જ્ઞાતા દ્રષ્ટા એ જાજો તો એ સંહાર કરી શકે, એને સમાઈ શકે. સૃષ્ટિ ઉપસ્થિત કરતા દરેકને આવડે છે પણ વિશ્રાંતિ કરતા નથી આવતી. કારણ જે જ્ઞાની પુરુષો આત્માના જ્ઞાનમાં જાય એને સૃષ્ટિની સમાપ્તિ કરતા હોય. એ મુક્ત હોય, કર્મ વર્તમાનમાં કરે અને કર્મથી મુકાઈ જાય, કર્મની નિર્જતા થઈ જાય. મને આવડતું નથી કહેતો પણ જે કર્મ પૂર્વના પ્રાલબ્ધના યોગનું વર્તમાનમાં ક્રમ હોય એ આત્મા પણ વર્તાતો હોય, મન વસન ક્રમ આત્મામાં સ્થિર હોય પછી એ ક્રમની નિર્જતા થઈ જાય. એ ક્રમ ફેર ન આવે. જૂનું ભોગવાઈ જાય અને નવું ન બંધાય. જૂનું ક્રમ ભોગવાઈ જાય પ્રાલબ્ધ જેને કહેવામાં આવે અને નવું ક્રમ ન બંધાય આ જીવન મુક્ત કહેવાય. એમ શાસ્ત્રોના પ્રમાણને અનુશ્રી મહાપુરુષો મહાવીર ભગવાન જૂઠું બોલ્યું. મહાવીર ભગવાન જૂઠું બોલ્યું ત્યારે કૃપાળદેવના આપણા પાસે કોઈ લાલચ છે એ જૂઠું બોલ્યું. સિદ્ધના આત્મામાં જે જ્ઞાન છે એ દરેક આત્મામાં જ્ઞાન છે. આ કેનું વાક્ય? જાતિ વેશનો ભેદ નહીં કહ્યો માર્ગ જો હોય સાધતે મુક્તિ લે માર્ગ ભેદ ને કોઈ. આ કેનું વાક્ય? અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપે કેનું વાક્ય છે? જે યોગ છે તો સમજવું તે આચરે આત્માથી જને. આ આત્મા તમારા મારા પાસે નથી. આત્મા છે, હે આત્મા છે અને આવો આત્મા છે. કેવો? આ સૃષ્ટિને અને સંસારને લાગે વળગરના આવો શુદ્ધ બુદ્ધ આત્મા છે. આવું સ્વરૂપ છે આપણા પાસે. આવો ભગવાન છે એ ભાવ થાય એ પરનું મહાત્મા ઉડી જાય. પરમાત્માનું મહાત્મા ઓહો એ પરમાત્મા તું છે, બધામાં કરતા હરતા તું છે. મનની ગ્રંથિ તૂટી જાય, મનની સૃષ્ટિમાં બ્રહ્મની સૃષ્ટિમાં ન જાય ત્યાં સુધી ભગવાન હાથથી લેતી દેતી ન થાય. હું આગળ આવ્યા એનું ઉભું રહે. ત્યાગ મન, ગ્રાહ મન, મારા મન, તારા મન, ભાઈ મન, બાઈ મન, દેશ મન, કાળ મન બધા જુદા જુદા ઝઘડા કરે. પણ મનની ગ્રંથિ તોડી અને શુદ્ધ સ્વરૂપ જે આત્મા ભાવ છે અને પરમાત્મા સ્વરૂપ છે માયો પછી કોઈ નથી. કોની આદરતી કોણ પાણી
નિરત કોણે હિંચો હો માનવ મળ્યો પંખી મેળો. જો આત્માદેવ પ્રગટ્યો છે તો આ ભૂમિકા છે કે કેની ધરતી કેનો પાણી નીર કેણે હિંચો છે. આ લોક શ્રદ્ધાહીન અંધશ્રદ્ધાળુ કાલના ના કરે વિચારો આત્મામાં સ્થિર હોય એના આ આપણા તારે વર્તમાનનું કર્મ શેમ બગડે છે. આત્માનું ભાન નથી, આત્મા શ્રદ્ધા નથી, આત્મા વિશ્વાસ નથી. પૂર્વના પ્રાલબ્ધના યુગથી આ દેહ ધર્યો છે એ કુટુંબના તાર 3 કાળમાં સંબંધ નથી. પ્રાલબ્ધ સુખ બાનું છે, બાકી એ તારું નથી. અને તું એ જે માને છે તને તું માને છે, હું માને છે એ તું નથી. અને તારું હું છે જે તારું મન છે તારું નથી. આ બે કાઢી નાખ. તું કોણ છે કે ચેતન જ્ઞાની જ્ઞાનમાં જોયું આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા જોવું જોણું બે કોમનું ધણી આવું તું આત્મા છે. તારું કોણ છે કે 3 લોકનો નાથ પરમાત્મા સર્વ નથી. આ ભાવ છો પછી પકડનાર કોઈ નથી. ભગવાન તારામાં અને તું ભગવાનમાં અસ્પર્શ જીવન જીવાય એ જ્ઞાનીઓનું જીવન છે. જ્ઞાનીઓ હોય એ એનાથી ભગવાન બીજા દેશમાં વહતા હોય તો પછી હેણે જઈ મળાય. એટલે હે જ્ઞાનીઓથી ભગવાન જો જુદા દેશમાં વહતા હોય તો જ્ઞાનીઓ એટલે જઈ હે ના શકે. હું હરાવે વાતો કરવાનું છે. તાણે જેના આત્માનું જ્ઞાન ભ્રાંતિ તૂટી જાય તાણે આ પ્રીતમ કહે છે ભાગી ભ્રાંતો ને ભેદ ભરપૂર જાણ્યો. 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 સકળામાં અકાળા દેખાયો અનુભવ મારા ઉરમારે આયો. દૂર જાણો તો મી તો દેવા મારો. દૂર જાણો તો મેં તો દેવા મારો. પ્રગટ પાસ દેખાયો અનુભવ મારા ઉરમરે આયો. પ્રગટ પાસ દેખાયો સ્થૂલ સૂક્ષ્મ કેરો ભેદ જણાયો. 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 શૂન્ય બાજે ન સમાયો અનુભવ મારા ઉરમરે આયો. શૂન્ય બાજે ન સમાયો અનુભવ મારા ઉરમરે આયો. આ ગાત દરેકને પ્રિય લાગે છે પણ એ જ્ઞાનીઓના જ્ઞાનમાં શું હોય હે પ્રગટ ભગવાન પાહે. અરે રે તમે શું ભગવાન નું ઉગવા દો છો? તું કોણ છે જે ખોલતો થયો તું નીકળ્યો. અને સ્વામી રામતીર્થે કહ્યું છે જે નદીમાં પડ્યા અને આત્માનું જ્ઞાન થયું બેટ ઉપર એ વખત પછી કહે છે કે જેને ખોરતો હતો ભગવાનને એ જ હું નીકળ્યો છો. સોહમભાવ બધા જેને ખોરતો હતો હું તો શોખ ખોરતો હતો પણ એ તો હું નીકળ્યો. તારે કપાટ દે હું કહીશ કે ભગવાનને તું ખોળવા નીકળ્યો છે પણ તું કોણ છે એ તારે ભૂલ પડી છે. હું થઈ ખોળવા નીકળ્યો છે તારું હું અળગું કરી અને તું આત્મામાં તો ભગવાન તો ઈ જળવાના છે. તારું સુખ તો તારા મોય પડ્યું છે. એમાં અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. બાહ્ય શોધવાથી નહીં મળે. પ્રતિજ્ઞા ખાઈને કહ્યું છે
તો એવા પુરુષોના વસનો ઉપર આપણે પગ દઈને બે ભવન અવસ્થામાં ફરીએ, વાતો કરતા આવડે એ જ્ઞાનનો મન થાય. આ વાતો આટલી કરવા થતો મને જ્ઞાન નથી. જો બીજો કોઈ કહે તો તમને એમ લાગે કે આની નંદા કરશનાલ કોમન હશે. વાતો તો કરી શકો, પણ વાતોમાં એ જ્ઞાનમાં જે ઠરી રહેલા જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ, ત્રણ યોગ જો વર્તો છે તો જ્ઞાન ટકી રહે. એમાંની એકની ખોમી હોય તો એક પૂછડું હોય એનું આમ તણ અને એક આમ તણ, એ કહે આ ખરું ને કહે પેલું ખરું. અરે તું કોણ છે? તું તારો મૂળ ધર્મ સંભાળ. તું આવો દેવાદી દેવ, સર્વજ્ઞ દેવ, આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાન, આત્મા દેવ સમો કોઈ દેવ નથી. અને વળી તારે બીજું રહ્યું કોણ છે? આ બધા સર્વભૂતના આ બધું છે કેનામાં છે? તમે અમે બધા બાળક બુદ્ધિથી જો ભગવાનને ખોળવા જવું તો પક્ષાપક્ષી કરી અને મન બગાડ્યો, પણ ભગવાનને ખોળવા નીકળો તો બાળક બુદ્ધિ છોડો. બાળક જેમ રડ કરે એમ પર વસ્તુની જો રડ રાખી અહંતા ને મમતા ને મન ને બળાય ને હું ને તું ને, એ તો બાળક બુદ્ધિ કહેવાય. સતપાત્ર જીવ કોણ કહેવાય? કે જેનો અહંકાર છેદાઈ ગયો, ભેદાઈ ગયો. આત્મા 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 સ્વયં જ્યોતિ આત્મા, પરમાત્મા 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 એકાગ્ર વર્તા વર્તે. આપણે બધા આત્માઓ નથી અને ભગવાનના નથી. એમ અશંકા નાખીને તો ભક્તિ કરવા નીકળ્યો તો બધા જુદું જુદું થવાનું. બે બાબા, જો તમે આત્મામાં શંકા રાખી અને બીજા કોક સો એમ થઈ અને જો આ માર્ગમાં નીકળ્યો તો માર્ગ દોડ્યો. પણ તમે મૂળ સંભાળો, તું કોણ છે, ક્યાંથી થયો છે, તારું સ્વરૂપ શું છે ને કેને ખોળવા નીકળ્યો છે. આ વાત પકડ્યો તો ઓમ નહીં થાય, ઓમ થાય. છો આ બાયને જે ફરીએ છીએ એ જરૂર છે ખરી. એવા પુરુષોનો સત્સંગ કરો, પોતાપણું મટે, અભિમાન ગળે, દાસત્વ આવે, ભગવાનનો મહિમા જોવામાં આવે તો જો ભાડીએ જો જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી, મારા મનનો મોઘો મોતી રે અમર જોગી. જે દશાનો પુરુષ હોય અમર જોગી કહેવાય. અને એની આપણને ભક્તિ લાગે તો આપણને દાસત્વ હશે. આપણો જેમ સતી માતા અને પતિની ભક્તિ હોય, આ લઘુરાજ સ્વામીના વાક્યો દાદા ખરું લઘુરાજ સતી માતાના જેવી પતિની ભક્તિ એવી અમારે તો તમારે છો, તમે છો. સૌભાગભાઈ આ કયા વાક્યો અમે કોઈ નામ લઈને કીએ એ તમને એમ લાગે કે એના પર રાગ છે, પક્ષપાતથી વાત કરે. પરમાત્માની સાક્ષીથી આ વાત છે. આ કોઈ પક્ષપાત વાળી વાત નથી. પરમાત્માની ભક્તિ લાગે એ જીવના હું પણ રહે તો પરમાત્માની ભક્તિ નથી. આ તો બે ત્રણ થાય. હું જુદો, જગત જુદું, ભગવાન જુદા તો પછાડ પત્તો લાગે. પરમાત્મા પરમજ્યોતિ ભગવાન સ્વરૂપ પછી સિયા દેશમાં જે તાર ભગવાન પકે આ તું જો છે તો કુલ તું કોણ છે એવું જે તે પત્તો લાગવાનો. ભગવાન તો એવું ભર્યા તારા પૂઠડ. તું મટી જાય તો એ તૈયાર છે. અને જો તું હું ને હું રે તો જેટલું રખડવું એટલું રખાય. પણ જો તારું હું ને સુમેલ પછી કોણ છે જો તું હું છે એ ને સુમેલું તો આ બધા મેં આ બધા દેવોમાં દેવની પૂજા કરનાર પુરુષને શું થાય કે હું દાસત્વ આવે. આ હું છે ઘડી જાય. આજે મીરાબાઈ નરસિંહ મહેતો એ ગોડા નતા, ગોડા હતા. આ હું દાસત્વ હતું. હનુમાન ગોડા હતા એમ હતું, દાસત્વ હતું. તા અર્જુન ગોડો હતો, પેલા ગોડો તો હતો. કૃષ્ણનો સંગ હાગાની રીતે માનતો હતો. તાર ગંડાપો હતો. તાર ધર્મરાજા ગોડા હતા. દુર્યોધનને પેલી રક્ષા કરે છે ને પાખર સહાયતા કરે છે ને પછી પેલો કહે છે કે બકરાની ખરી જેટલું શું હશે નહીં, એ ગોડા ગણતો. એ દશાના પુરુષોનું જ્ઞાન એના સ્વરૂપમાં છે. અને એવા માર્ગે આપણે નીકળાવીએ. આમાં આ દરિયો દોડ્યો, અમેરિકાને વિલાસ ફરીને બધું ભણતર બગાડીને મોયા અહીં બેઠા છે. આમાં શું કરવાનું કહો? એને પૂછો એ શું જવા માગે છે? સમાધિ થવા માગે, અંતર્ધન થવા. તાર બાળને સુખ ભાડ્યું તો ન જોતી. બીજો 10 દવાખાનો ને 10 ડોક્ટરો હાથને સર રાખીને આખું જગત રસો જ બીજું. તારામાં શું પૂછ્યું છે? અસોયા આમ કઈ બે આમાં મારે તો કરવું હું, અમને તો બોલતા ન આવડે. એ પાખર ફરીએ છીએ.
પણ આ વિશ્વમાં સોણો એ કહેવાય, સોણા સમજીને અલગ થયા, બાળક બુદ્ધિના લક્ષણો, જે ભૌતિક સાધન પરુના દેશના મોહમાં ને સૃષ્ટિની રચનામાં ભ્રાંતિવાળા જે કરે નિજીનમાં એટલે દેવ જાગ્યો એ તો પછી કોઈ નથી. હમન તું ને દફતર ગુમ, ભગવાન તારા તું ભગવાનનું, પછી ભગવાનમાં મટી જાય, સમાઈ જાય. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રી ઉદય પ્રયુક્ત અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યુગ. તમે આત્મામાં હો ત્યારે કૃપાળજીની આત્મા સિદ્ધિ છે એ મોક્ષની સીડી છે, સમાધિ છે બધી એક એક વાક્ય. ખોળવા બીજું નહીં જવું પડે, પણ આપણા આત્મામાં નથી આ ભ્રાંતિ વર્તે છે. કઈ તો કે ગા ગા બાલ કરીએ છીએ, શું ગવાય છે? હા, ભગવાન છે, ભગવાન એક એક વાક્ય સમાધિ વાક્ય. પણ આપણી યોગતાને લાયકાત આવે તો આપણે ફળરૂપ થવાનો છે, અને એ આપણા માટે છે, એ એના માટે નથી. એને તો જે કામ કર્યું હતું એ કરી લીધું. આમાં આપણે આપણા ઘરમાં પહેવું છે તો એ બોધ તો ઇમરવાનો ત્રિકાર છે, એ બોધ તો એ તો ઇમરવાનો. એમાં આપણા મનની જે અંતરાય હોય એ દૂર કરી ના આપણે એના ભેગા થઈ જાઓ. આપણા હું અને મારા પણાની જે સંસાર રસો છે આ ભ્રાંતિ તોડીને આપણું સ્વરૂપ સ્વયંમાં પહેરી જઈએ તો આ તો અનાદિનું છે, અનાદિ રહેવાનું છે, આ કોઈ મટી જવાનું છે. સદગુરુ દેવ કી જય. બોલવાનું મારું સ્વભાવ ઉતાવળ્યો છે, ઉગ્રતાથી કોઈ બોલાવવાનું હોય તો બધા ના કરજો. તમે સિદ્ધ સન આત્માઓ છો, આત્માઓ શંકા કરવાની. આ તો રગડું, આ ઝેર ચાલે, લબડો છું, મળદો છું, અને આપણે મોહ ન કરતા અને રચનાનો કદી સપનામાં મોહ ન કરો. જો ભગવાનમાં જવું હોય તો વિરક્ત વિરક્ત મહેમાન થઈ જાઓ. ગણેલા દનના મહેમાન છો, પૂર્વાનું પૂર્વ છે અને ઈ રહ અને કર્મલીન તમે જવાના. માતાઓ કે પુરુષો તપાસી જોજો, જે ઘેર, જે ગોમ, જે કુટુંબ, જે પરિવાર, જે શરીર, જે બારના સંબંધો છે એને તારા દેવને ત્રણ કારણો હોવું. આ તો પરધર્મ છે. ભવન વન આ પકડ્યું છે, પણ ભવન થાય તો આમાં સર્વ આત્મામાં સમદ્રષ્ટિ. કોઈ આત્માથી વેર નથી કરો. તમે અવતર્યા છો, બધા અવતર્યા છે. કુટુંબમાં અવતર્યા હોય, ગોમમાં અવતર્યા હોય, નાતમાં અવતર્યા હોય, પરમાં અવતર્યા હોય, અને બીજા જીવો હું ક્યું શમ કરતા નથી એવો કશાય કરી ન કરતા. એ તો એના કર્મે બંધાયેલા છે. એ બધા આત્માઓ છે. 100 પરમતું હોય ને આપણે બોલાવીએ અને આપણું બોલાવી ન આવેલા આપણે કશાય કરીએ, બરાબર છે? તારે આ રમકડી રમવા મોહાધીન થઈને જીવો રમતા હોય એને આપણે કહીએ ભગવાનના બોધ પ્રમાણે અને ન માને તો એની ખુશી એને આપણે શું હતું છે. આપણે જો વર્તમાનમાં જો આપણો સ્વાધ્યાય કરવાનો હોય તો વાત કરીને મોય પ્રમાણ, વાત કરીને મોય પ્રમાણ. મોય જુઓ કે આ છે, આ છે બોલો, પણ એવું બોલો કે મોય પ્રમાણ, મોય પ્રમાણી જુઓ. અને આ ભગવાનને નિહાળો એ વખત તો જુઓ, એના સિદ્ધાંતો જુઓ. મને ખ્યાલ આવે કે આ આપણને આ કાળમાં આપણને જે પુરુષ મળ્યા છે નિર્ગંથ પુરુષો મળ્યા છે. ભલે વેહધારી તારે વેહધારી નતા, દેહધારી સંસારમાં હતા, પણ નિર્ગંથ પુરુષ હતા. નિર્ગંથ પુરુષ હતા, એમાં કોઈ શંકા વગરની વાત છે. અને બીજા હોગવા હોય, આ ન ગમતા હોય તો બીજા જોવે તો હોગી કાઢજો, પછી કરજો. પણ આ પુરુષે નિર્ગંથ હતા. સદગુરુ દેવ કી જય. ગોકળભાઈ જે આપણને વાતો કરી એ આપણે એમ જાણીએ કે પૂર્વક્રમ નો દોષ છે, પણ પૂર્વક્રમ નો દોષ નથી, આ વર્તમાન ની ભૂલ છે. અત્યારે આ છે જેમ ખેતરમાં ખેતી કરીએ છીએ, એ ખેતી વાળાના હાથે મેદામણ થાય છે, એ ઉપાડીને કાઢી નાખીને ખેતીના છોડને ઉછેરીએ છીએ તો ખેતરમાં ફળ જે લેવું હોય છે લઈએ છીએ આપણે. એમ આ વર્તમાનની ભૂલ આપણને મળે છે. જે વર્તમાનમાં આપણને મૂળ વસ્તુની જાણ નથી, આપણ કુણ છે એ ખબર નથી, આપણા પુણ્યનો બળવો નથી, આપણા આત્માઓ છે અને પરમાત્માના છે એ ખબર નથી. સત સંસ્કારોનો અભાવ એટલે આપણે આ વર્તમાનની ભૂલ થાય છે. પણ વિવેકપૂર્વક જો વિચારી જોઈએ તો આ ભૂલ નીકળી જાય. માતાઓ કે પુરુષો, માતાઓના પાડી હોય ને પાડો હોય, આમાં ફારફેર થતો હોય, દીકરો હોય ને દીકરીમાં ફારફેર થતો હોય તો આ વર્તમાનની ભૂલ છે એમ ન માનતા કે પૂર્વજન્મની ભૂલ છે. વર્તમાનમાં આપણને લોભ નો ઉદય હોય, બાવજી 5 પ્રકારના જીવોનો વિશ્વાસ કરવાનો ના કહેલું છે. એક તો લોભીનો,
લોભનો ઉદય હોય એ વખત ભાન ન રહે કે હું શું કરી રહ્યો છું. પણ આ બોધ ભરતો જો અત્યારે આપણો આત્મા દેવ છે કે પરમાત્મા ભગવાન છે, ભગવાનના જીવ છે, નતા આયા અને જવાના છીએ. આ ગધાડાના ઊંટ ને બરદા ને બેહો ને કીડી ને કુંજર ને નાગ ને વાઘ ના બધા ફરશે, બધા જીવ છે. પણ કર્માધીના જીવની પર આધીનતા થઈ જાય છે. તો વર્તમાનનું કર્મ સુધારવું એનું નામ જ ભક્તિ. વર્તમાન ન ફેવરે તો જે કહેવાય હા 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 હું કરો, આમાંથી ખાવા જવું છે તે બધા 25 જણા બોલાવા, પણ જે કહેવાય હા 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 પણ ઉઠીને ન જાન તો એ બતાવ તો ન બેઠા ને ખાધું ને તો એ કોમ પૂરું થાય. કારણ મહાપુરુષોનો બોધ છે એ આપણે શ્રવણ કરીએ છીએ બરાબર છે, સાંભળવામાં આવે છે એ આપણા ભાવો શુદ્ધ એટલા કોઈ પૂર્વના પુણ્યનું કારણ છે. કઈ એવા પુરુષોનો યોગ મળ્યો. માતાઓ અરે રે સ્વભાવ બગાડો, જે જગ્યા પર નાવાનો સંબંધ ને તો આપણે જઈને વાહ પૂરવું પડે છે. પૂર્વના ક્રમની ભૂલ્યા જે સુખ બી પડે છે, પારકો પોતાનો કરવો પડે છે. તો એ જગ્યા પર જઈ અને આપણે સ્વભાવ બગાડીએ, એકબીજાના ગુણ દોષ પર જઈએ. જો કોઈ નથી તો મમતા કરો છો, તમારા આત્મા પર દયા ખો, તમારા આત્મા પર દયા ખો. તમારા આત્માને દગો દેહો એ મોટામાં મોટી ભયંકર ભૂલ છે. અને પુરુષો તમે દૂર દેખાડવામાં મોહ પામતા હો, એને કોઈ ધર્મ અને ભક્તિ માનતા હો, એ કોઈ સુખનો સાધન માનતા હો તો આ બિલકુલ નિર્થક છે, આ પરધ્રમ છે. તમારા સુખનું સાધન તો આ પુરુષો આપણને બતાવે છે. જો અમેરિકા ને વિલાત ને જર્મન ને જાપાન ને બધા ફરીને ડોક્ટરી ને બહારનું જેટલું કેળવણી લેવાય એટલી લઈ અને એ અસાર સાહેબ જોઈને આવીને સમાધિમાં બેઠા જ હોય. જો એમાં સુખ હોત તો અત્યારે તમારા ગરોડામાં લક્ષ્મીપુરામાં આવીને ન બેહોત. શેમ કહી દો આ આગવી સૃષ્ટિને શિવોત. એમ તમે મેં બહારની ધોપે ફરીએ છીએ, ઠીક છે આપણું શરીર છે, વ્યવહાર પૂરતો શરીરના સાધનો જોઈ પહેરવા લુગડું, રવા સાપરું, ખાવા અનાજ, વ્યવહાર વર્તમાનમાં જીવન જીવવું એ પૂર્વનો પૂર્ણ ડુંગરાજી જેટલો છે. તમે જો રહો તો ત્યાંથી ઉદ્ભવવાનું. પૂર્વના પ્રાલબ્ધનું પૂર્ણ તમે પાતાળમાં હો તો પાતાળમાં આવીને પ્રગટ થવાનું, દેવલોકમાં જાઓ તો અહીં પ્રગટ થવાનું. એ શ્રદ્ધાની એ વિશ્વાસ રાખી અને ગોકળભાઈ કી છે એમાં વર્તમાનમાં જે આપણી ભૂલભાલ થતી હોય એ ફેરવી નાખો. ગેળા ભાભા હોય અથવા ગેળી માતાઓ હોય, બાળાઓ હોય, નેના દીકરાઓ, એ શરીરના ધર્મો પાળો, પણ મેં તપાસી લો કે હોય કોણ છે ને કેનું છે, શમશા સોજા ઓય થાત જે વડીલા જાશે એ આવું તો તમે ન પહેવા દો. તમારા બાપા, તમારા કાકા, તમારા ભાઈ, તમારા ભોડું, માતાઓના દીકરા પેણી થાથી કરેલું હોય એ જઈને અત્યારે આવત ન પહેવા દઈએ આપણે. આ સંસાર છે. જુઓ ઉઘાડી દરવાજે છે, જા કોઈને કહેવા નથી રહ્યા. અને દાખલ શોથી આવીને થયા એને પૂછ્યું નથી તારા કોણ છે એનો સંબંધ છે. અને હવે બે ભન અવસ્થામાં જો આપણે કર્મ કરીએ, આપણા આત્માને જો દગો દઈએ તો તમે બીજાનું હું સુખદાયી થવાના. પોતાના આત્માને કર્મની ઝાડ તોડી અને આત્મા પરમાત્મા એટલે ઉધ્રલોક પ્રાપ્ત થાય. આવું વર્તમાનનું જો કર્મ ન કરીએ તો સત્સંગ નથી ભાઈ. તમે હા હા કરો તો એ વાત સારી છે, અભળો છો એટલું સારું છે. પણ જેમ આપણને રહોળાથી બોલાવા આવે અને ગોમમાં જેટલા છે એટલા બધા લોટા લઈ લઈને આવે અને આપણે હા હા કરીએ કે હા ખરી વાત છે, ખાવાનું કીશ તો કે ભાઈ બોલાવે છે, હા ખરી વાત છે. આવું તમે હા હા ખરું ખરું કરો પણ ઉઠીને એ બતાવો તો જોવને એ પીહરીએ તમે પણ આમાં પીરે પછી કે જમા આવે સદગુરુ દેવા કી જય બોલે પછી ઓમ લઈને આમ ન જાઓ જમવાની તો તમને રસોઈ પણ આમાં પીહરી પણ આપણે લઈ જઈને બેહાર્યા. આમાં આ ખાવાનું કોમ કેનું? આ પોતાનો પુરુષાર્થ કહેવાય. જો પૂર્વના પુણ્ય આટલા સુધી આવ્યા છે, ભણો પીરસ્યો છે, પણ વર્તમાનમાં ખાવાનું છે ઓછોમાં ગાલ હતો, શું પરિણામ આવે? નાકોમાં ગાલ હતો, શેવું પરિણામ આવે? બળતા બળે અને મરવું પડે. તાણે
જે ભગવાન આપણને સાધન મેળવ્યા છે એ સમજણપૂર્વક ઉપયોગ કરો. પૂર્વનો પુણ્ય છે, પણ આ પુણ્ય આ કર્મની ધાર તોડી અને આપણો આત્મા ઉધરેલો ભગવાનના ખોળે થઈ જાય. ભગવાન આપણા અને આપણે બધા જીવ ભગવાનના છીએ, આત્માઓ છીએ, અંશો છીએ. શરીર એ તો એક નિર્થક અજ્ઞાન ભાવમાં કર્મ કરેલું એવું પરુનું છે. નવ આ પાણીની બુંદનું છે, તે પણ બનાવનાર તે દાતાર છે. કર્મ અને પુણ્ય તમારું, પણ બનાવનાર શક્તિ એ પરમાત્માની છે. જે કોઈ ન જાય એ જગ્યામાં જઈ અને આ ઘાટ બનાવ્યા છે. ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે, પવન થઈને વાયરો ઢોળે છે, ધરતી માતા થઈને પથોણું પાથર્યું છે, અનાજના કણ, ફળ ફૂલ, આ કેનો બગીચો છે? કોણ બનાવનાર છે? અને તું તને કોણ બોલાવે? તું નેત્રોમાં દેખે, કોનો સાંભળે, જીવાને બોલે? અરે રે આવું ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા વિશ્વના ધણી. જો કર્મ ફળે દેખાય છે, પણ શક્તિ પરમાત્માની છે. અત્યારે પૂર્વ પુણ્યના યોગથી તમે કર્મ કરીને આવ્યા છો. આ શરીર રહે ત્યાં સુધી તો તમારામાં પેલી નહીં આવે, પણ આ શરીર મૂકીને જા એ અત્યારે વર્તમાનમાં જે તમે મનથી વસનથી શરીરથી કર્મ કરો છો એ તમારું ભાવિ ગણાય છે, પ્રાલબ્ધ ગણાય છે. તમે અહીં બેઠા છો, પણ હાલ દરેકના પૂર્વજન્મનો કર્મ ચાલુ છે. આ જૂનો અત્યારે વર્તમાનમાં ભોગવાય છે, પણ વર્તમાનમાં જે મન, વસન અને કર્મ ત્રણ પ્રકાર આધારના છે. મનથી જે ભાવ કરો, વસન જે બોલો અને શરીરનું કર્મ, આ પૂર્વજન્મ ગળ હોય છે દરેકના. તો તમે બધા ડાયા સોણા આત્માઓ છો, અંશો છો, ભગવાનના ખોળો છો. જે કરી રહ્યા છો અત્યારે એ તો બહુ સારું છે, પણ આનું કારણ એ છે કે જીવનનું પરિવર્તન કરવું. વર્તમાન કર્મ ફેરવી ભજી ભગવંત ભવ અંત લહો. ભવનો અંત લેવામાં આ સાધન સાબૂત થાય તો સત્સંગ કહેવાય, અને જો ભવ વધારનારું થાય તો સત્સંગ ન કહેવાય, કુસંગ કહેવાય. વસ્તુ તો મળી હાસી, પણ હાસી વસ્તુનો ઉપયોગ જો તમે હાસો કરો. એક ખેડૂત હતો, એની રામળ્યા પણ હો લાવ ડાળવામાં નાખ્યા તો પરિણામ શું આવ્યું? તારા આપણને વસ્તુ હાસી મળી, જ્ઞાની સત્સંગ આ બધું હાસું મળ્યું, પૂર્વનું પુણ્ય હાસું મળ્યું, પણ વર્તમાનમાં ઉપયોગ હું દોહેડ. પુણ્ય પાપાનું બંધ પાળે તો જીવ નરકાદિગતિ પ્રાપ્ત કરે, અને પુણ્ય પુણ્યાનું બંધ પાળે સત્સંગના યોગ મળે ને. તો આ ગોકળ બેકી છે કે વસ્તુ તમને મળી, એનો જો તમે મન, વસન, કર્મ, શરીર, પુણ્ય, સાધન એનો સદુપયોગ કરો. એવો ઉપયોગ કરો કે ઓય થકી આપણે ખાવા જવું છે, એ આપણને બોલાવા આવે. સદુપયોગ કેમ નામ કહેવાય? કે એ બોલાવા છીએ અને ઓળખી અને એ વાટી વાટી જઈને એ વત્તા જઈને બેસીએ અને એ પીરસીએ ખાઈ લઈએ તો આ કામ પૂરું થઈ જાય. તાર સદુપયોગ શીઓ કઈ વાર સત્પુરુષ મળ્યા અને આપણને આ વસ્તુ સમજાય અને એની વાત પ્રમાણે આપણું વર્તમાન ફરે. જે બીજા જીવનું દુઃખદાયી થાય, જે આપણો સ્વભાવ બગડે, આ વ્યસનોનો ત્યાગ, એ તમે એમ ન માનતા કે આ બનાવટી છે, પણ દારૂ એ ડાયરેક્ટ નરકનો માર્ગ છે. જો શાસ્ત્રોનું પ્રમાણ છે અને આ બાજી આપણને થઈ જાય. એણે કહ્યું છે જો આ લક્ષ્મીપુરામાં દરજીઓની જ્ઞાતિમાં આ ફરજ પાડી મૂક્યું છું કે જો આ વ્યસનનું કે આપણામાં આ વાત, તમે તો બધા શિક્ષણ આત્માઓ છો પણ મને હોભળી આવી ગયું આમ, એટલે હું આ વાત મૂકું છું આમાં સભામાં. મનોમન કે સાહેબ તો આ સમય મળ્યો છે, ડૉક્ટર સાહેબ આવ્યા છે. જો આ બહારની કેળવણીનું કોઈનો અભિમાન હોય તો એના કરતાં તો વધારે કેળવણી તમે નથી લીધી કે? બધા ડાયા છોકરા વર્તમાનના હોય, મોટિયાર હોય, ઘેડા હોય, વર્ધ હોય, ડૉક્ટર સાહેબના કરતાં તો વધારે કેળવણી આપણને નથી મળી કે? તારે જો કેળવણીનો માર્ગ જોતા હો તો એનું જીવન જોઈ અને આપણા જીવનનું પરિવર્તન કરો. માતાઓમાં, દીકરીઓમાં, કાલે આપણને આ મહારાજ કહેતા હતા કે બાઈ હોય, નેની દીકરી હોય, ઘેરો ડોહી હોય, દીકરો હોય, બાપા હોય, મોટા ભાઈ હોય, વડીલો હોય. અરે રે આપણે જેમ તેમ ફરીએ. જો એક ભજનમાં કહ્યું છે કે માતા પિતાના ગુણ હોય એ શું જાય? નરક જાય. એના માટે શ્રવણ આ પ્રમાણ આલ્યું છે. જો કાલે સાહેબે જે વાત કરી હતી દશરથની, દશરથ રાજાની, જો એ શ્રવણી અનાથ મરણો તો મા બાપની જાત્રા લઈને જતો તો છેલ્લી વખત
શ્રવણની દશા થઈ હતી, અરે એ આ દશરથની દશા થઈ છે. જો આ કર્મ કોઈનું છોડતું હોય તો આ પરમાણ છે. તારે તમે મેં પહેલી ના માણ મારા માતા પિતાને ઉત્પત્તિ પાલન કર્યા. પહેલી ના માણ મારો માતા પિતાને ઉત્પત્તિ પાલન કર્યા. દૂજી ના માણ મારી ધરતી માતાને, દૂજી ના માણ મારી ધરતી માતાને ઉસ પર પાવા દરિયા રે સાધુભાઈ વિના ભજન કોણ કર્યા. આદુ આદુ પંથ નિર્વાણ પંથ મોટો, આદુ આદુ પંથ નિર્વાણ પંથ મોટો કરીએ સાધુ વારી ક્રિયાઓ સાધુભાઈ વિના ભજન કોણ કર્યા. ત્રીજી ના માણ મારા ગુવા પીરોને શિર પર પણ ધર્યા. એ ત્રીજી ના માણ મારા ગુરા પીરોને શિર પર પણ ધર્યા. ચોથી ના માણ મારા સતરી સંગત ને, ચોથી ના માણ મારી સતની સંગત ને ઉસમાં બેસી સુધર્યા રે સાધુભાઈ વિના ભજન કોણ કર્યા. આદુ આદુ પંથ નિર્વાણ પંથ મોટો, આદુ આદુ પંથ નિર્વાણ પંથ મોટો કરીએ સાધુ વારી ક્રિયાઓ સાધુભાઈ વિના ભજન કોણ કર્યા. જો આગલા પુરુષોનો પ્રમાણ આ બધાના મનને એમ થયું કે આ તો વેગીસળ હે તો શોય હે ડૂઝો હે લોટો લઈને આવીને મને કીશે કે અમે બંધ કરો. પણ જો આ ભક્તિ કરી હોય તો તમે નિર્મળ થો, વિનય થો. માતાઓ, દીકરા, દીકરીઓ, અરે રે આવો દેવ અવતાર, આ દેવ અવતાર પશુ જેવું જીવન, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર નું અભિમાન એ પશુ બુદ્ધિ કહેવાય, નર પશુ કહેવાય. એમ દેવ ન કહેવાય. મનખા દેવીની ન કહેવાય, મનુષ્યની ન કહેવાય. મનુષ્ય કેને કહેવાય? અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ પૂર્વક્રમના વશ બનેલું છે. પણ આમાં જ્ઞાતા દ્રષ્ટા આત્મા દેવ છે, પરમાત્માનો અંશ છે. આપણામાં દેવ અને આ બધામાં દેવ. તો આ બધામાં વિનય અને વિવેક આવી જાય. દીકરીઓ જેમ તેમ ન બોલો, જેમ તેમ ન બેહો, જેમ તેમ ન ઉઠો, સંગ કરો એ ખૂબ. અરે રે મનખા દેવ અવતાર, હૃદયમાં રોમ, ગેળા વર્ધ ભાભાઓ, હાથ 70 વર્ષ 80 વર્ષ છતો હૃદયમાં રોમ. આ રોમને ન જોયા તો હું કર્યું કહો ને? જો હૃદયના રોમને ઠગ્યા ને તારે બાળકોના અવળું શિક્ષણ આલ્યો તો બાળકોના દુશ્મન છો. તમારું ભાવિ બગાડી અને બાળકોનું ભાવિ બગાડી તમે નરકે જહો ને બીજાને લઈ જહો. માટે ઘેરા વર્ધ બાભા હોય એ ખૂબ ફરી ફરી વર્તમાન જીવનને ફેરવી નાખો અને બાળકોમાં સત સંસ્કારો પર સારી સંગત કરે, સારા ભાવ કરે, વર્તમાનનું કર્મ સારું કરે. શિયા હોકાર કાઢવા છે. આ અમે નતા, આ આયા અને જ્યાં અમે તો જ રહીએ, પણ તમે જે અવતર્યા છો એ જગ્યા પર નહીં રહો. બાળકોને સત સંસ્કારો લેડો. અત્યારે આ જીવનમાં ફારફેર જણાય છે એ સંસ્કારોના ફારફેર જણાય. સત સંસ્કારો વિશેષ હોય તો સતપાત્ર જીવ થઈ જાય. સગાસાને જ્યારે તે લઈ હતો એ સત સંસ્કારો લઈને આવેલો હતો તો પેલા મહારાજીને ભૂલાવા જા, પણ મહારાજ શર્મિંદા થઈ ગયા. તાણે મદાલસાના હાથ બાળકો હતા, હેડતા થયા આત્માનું જ્ઞાન થયું છે. આ સત સંસ્કારોનું પ્રમાણ બતાવે છે. લોહેણ 8 વર્ષની હતી અને સત સંસ્કારો પૂર્વના લઈને આવી હતી. આત્માનું જ્ઞાન થયું છે. 3 નર કર્યા છે. તોરલ બાળી વયમાં તોરલના આત્માનું જ્ઞાન થયું. જે સર્જગનો સોટો પળમાં કીધો પી જો આ વાદીઓનો મુખ્ય કર્યો છે. કૃપાળુદેવ પૂર્વની કમાઈ લઈને આવ્યા હતા, બાળક હતા, પણ જો વર્તમાનમાં 7 વર્ષની વયમાં હું કરી છે. તારે તમે બધા જો અહીંથી જેલ લઈને જાઓ તો આગળ જઈને ઠર્યો, શું જઈને ઠર્યો? જે દુર્યોધન અહીંથી જો જેલ જેવું કરીને તો હોય તો સાલું જેમ કર્યું, પણ આગળ
28 મિનિટ કે જવું પડ્યું. અને વર્તમાનમાં હું કોઈની જગજાહેર નથી કહેતો, વર્તમાનના કર્મ પર ખાસ ધ્યાન દો. દૂર દેખાડે ધન નથી, તમારો ધર્મરૂપી ધન તો આત્મા, દેવ, ભગવાન આનંદ જ્યોતિમય, શાંતિનો સાગર, ગુણોનો ભંડાર. એ દેવને જુઓ તો આ સૃષ્ટિમાં તૃપ્તિ વર્તા હે, વિવેકા હે, વિનયા હે, અને બધા તમે કરી રહેલા છો. પણ આ તો સાહેબના સમક્ષ કોઈને એ ભાવ સ્ફુરે, મન વસન કર્મથી પ્રતિજ્ઞા લીધું. જો આમાં હપાળું નહીં ચાલે ભાઈ ના, હા કહીએ હપાળું કરી સલવે હોય તો તમારા પર મારી શું સત્તા ચાલે? તમે રાજા બાદશાહ છો આજના જો. પણ બાપજી કહ્યું છે કે એક નાસ્તિકનો પર હો ન કરતા, કર્તજ્ઞનો પર હો ન કરતા, કોમીનો પર હો ન કરતા, ક્રોધીનો પર હો ન કરતા, લોભીનો પર હો ન કરતા, માતાઓ અને પુરુષો વિવેકપૂર્વક જો માતાઓને વગર સમજો પર હો ન થાય. એ દેવ છે, પૂજનીય છે, ખોડા રમનારા બાળકો છે, પણ વિવેકપૂર્વક જો એની સેવા કરો, વંદન કરો. પણ હૃદયમાં રોમ, વિનયતા, નમ્રતા, દાસત્વ અને ભગવાનના અંશો છે. જો જીવન ઉઠવું લેવું હોય, ઉદ્રલોકમાં જવું હોય તો નમતા શીખજો, વિનયતા લાવજો, અંતર શાંતિ લાવજો, ક્ષમા રાખજો, સંતોષ રાખજો. સદગુણો હોય તો નહીં જવું હોય તો ઊંચા જહો. અને જો નાસ્તિકતા અને કટકડે કે શું થઈ ગયું, શું થઈ જાય એમાં? હવે અરે ભાઈ મને કીધું તમે શું સમજો? કોઈ ને ભાઈ ને આ રોટલા તમે ખાવ છો કે? પણ મારે એક બોલીમાં ફારફેર જીતોભાઈ મને મારે એમ કરતા હતા. એક બોલીમાં ફારફેર થઈ ગયો, સાહેબને ના કહેવાનું તું તો જવાનું ઈડર. હવે જો કદી બીજી ભૂલ કરી જેલમાં ન થાય. હાલ જો વ્યવહારમાં ભૂલ થઈ જાય જેલમાં ન જતા રહ્યા હે? કારણ આ સંબંધ બધો છે, ફોર્સ હોય. કર્મ વર્તમાનના કર્મમાં ભૂલ ખાય તો તમે જો હગા લાગા એમ લાવો, આપણે કરવું હોય તો કરી જોઈએ. આ ફૂલોના હારના આ લોટા લઈ લઈને ભારત ગયા હોય ત્યાં જ કર્યો. આ જોડેલા હા પહેરાવી દીધી, પણ ભારત થોડામાં ખેડૂતમાંથી બોલાવી વ્યવહારમાં ભૂલ કરી હતો. તારા કરણીમાં ભૂલ થાય તો સિયો બાપો છે આગળ. તમે તો દેવ છો, અંશો છો. મારી વ્યવહારિક વાત છે, મારી વ્યવહારિક વાત છે, મારી વ્યવહારિક વાત છે, મારી વ્યવહારિક વાત છે, મારી વ્યવહારિક વાત